टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। તો સ્વાગત આપ સૌ કોઈનું। હું યશ આપની સાથે। આજે ભારતીય માર્કેટ્સ બહુ જબરદસ્ત મજબૂતી બતાવવા જઈ રહ્યા છે, ત્યારે આવો દિવસની શરૂઆત કરીએ ઓપનિંગ કેપિટલમાં સારા મજબૂતી સાથેના દિવસ બાદ શું થશે તે બધા જ એક્શન પર નજર કરીશું। હું યશ આપની સાથે। શરૂઆત હેડલાઇન્સની સાથે। ટેરિફ વોર પર રાતના મોટા સમાચાર। અમેરિકાના નાણામંત્રીએ કહ્યું જલ્દી પૂર્ણ થઈ જશે। ચીન અને અમેરિકા વચ્ચે ટેરિફની હરીફાઈ। ટેરિફ વોર પૂરી થશે તેવા સમાચારથી 4 દિવસ બાદ અમેરિકન માર્કેટ્સે ભર્યો રાહતનો શ્વાસ। ડાઉ 1111 પોઈન્ટ જેટલો વધી સોમવારના ઘટાડાથી ઉપર। નાસ્ડેક 425 પોઈન્ટ ઉપર બંધ થયો। ગ્લોબલ માર્કેટ્સમાં હરિયાળી। ગિફ્ટ નિફ્ટી તરફથી 200 પોઈન્ટથી વધુ મજબૂતીના સંકેત। ડાઉ ફ્યુચર્સ 400 પોઈન્ટ ઉછળ્યો। નિકાઈ પણ 0.5% ઉપર। ટેરિફ વોર પૂર્ણ થશે તેવા સમાચારથી સોનામાં મોટી નફા વસૂલી। 99,358ના રેકોર્ડ હાઈથી 2,000 રૂપિયા ઘટ્યું સોનું। $125 ઘટી $3375 પર કોમેક્સના સંકેત। આજે આવશે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના પરિણામ। એલટીઆઈ, માઇન્ડટ્રી અને દાલમિયા ભારત જાહેર કરશે પરિણામ। ફાર્મા કંપની સિન્જિન પણ જાહેર કરશે આજે પરિણામ। આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર। સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું એક્શન। જુઓ, દિવસની શરૂઆત બહુ મોટી મજબૂતી સાથે થઈ રહી છે। તમને અમેરિકન માર્કેટ્સ તરફથી જે હેન્ડઓવર મળી રહ્યું છે તે બહુ જ સરસ મજબૂતી સાથેનું મળી રહ્યું છે। કારણ ગઈકાલે 2 હતા। એક એમના માર્કેટ્સ જ્યારે ચાલુ હતા ત્યારે સમાચાર આવ્યા, અને એક એમના માર્કેટ્સ બંધ થયા પછી સમાચાર આવ્યા। માર્કેટ્સ ચાલુ હતા ત્યારે જે સમાચાર આવ્યા તે અમેરિકાના જે નાણામંત્રી છે તેમણે નિવેદન આપ્યું કે અમેરિકા અને ચીન વચ્ચે વાતચીત ચાલી રહી છે અને જલ્દી ટેરિફ વોર પૂરી થઈ જશે। એ સમાચારથી અમેરિકન માર્કેટ્સમાં પર્ટિક્યુલરલી બહુ જ સરસ તેજી જોવા મળી અને સારું મજબૂતી સાથેનું ક્લોઝ જોવા મળ્યું। પછી આવો તમે હવે ગિફ્ટ નિફ્ટીના ફ્યુચર્સ પર। હવે જે તમને સંકેત મળી રહ્યા છે અત્યારે ઓલમોસ્ટ 200 પોઈન્ટની મજબૂતી। બાય ધ વે હું તમને અત્યારે ફિલહાલ જણાવું કે 200 પોઈન્ટ આસપાસની મજબૂતી છે। તો એ રીઝન એ છે કે ટ્રમ્પ સાહેબે નિવેદન આપ્યું છે કે ના મને પોવેલ સાહેબથી કોઈ વાંધો નથી। આ એ જ ટ્રમ્પ સાહેબ છે કે જેમણે પરમ દિવસે એમ કહ્યું હતું કે પોવેલ સાહેબને નોકરી પરથી હું કાઢી મૂકીશ। પોવેલ સાહેબ આળસુ છે, પોવેલ સાહેબ કંઈ કામ નથી કરી રહ્યા। હવે ગઈકાલે કૂણા પડી ગયા ટ્રમ્પ સાહેબ। હવે એમ કહે છે કે ના પોવેલ સાહેબ બરાબર જ છે એમની જગ્યાએ, બસ ખાલી એમણે વ્યાજદર ઘટાડી દેવા જોઈએ કેમ કે બધા માફ કરી રહ્યા છે। તો આ ટ્રમ્પ સાહેબના સૂર ઓછા થયા, પ્લસ ટેરિફ વોરની ચિંતા ઓછી થઈ। રિઝલ્ટ તમારા સ્ક્રીન પર છે। આવો ડાઉ ફ્યુચર્સ પણ બતાવી દો, કેમ કે ગઈકાલે ટ્રમ્પ સાહેબનું નિવેદન પોસ્ટ અમેરિકન માર્કેટ્સના ક્લોઝ બાદ આવ્યું હતું। એટલે ફ્યુચર્સમાં આ જે રિએક્શન છે 150-200 પોઈન્ટ્સ આસપાસનું, તેનું રીઝન આ છે કેમ કે ટ્રમ્પ સાહેબે માર્કેટ બંધ થયા પછી નિવેદન આપ્યું હતું। એટલે ભારતીય માર્કેટ્સને ડબલ બોનાન્ઝા મળી રહ્યો છે। ગઈકાલનો ક્લોઝનો ફાયદો પણ છે, અત્યારે જે ફ્યુચર્સનો મજબૂતીનો ફાયદો છે તે પણ છે। નાસ્ડેક ફ્યુચર્સ વધારે સરસ રિએક્ટ કરી રહ્યા છે। નાસ્ડેક ફ્યુચર્સ તમે જોશો 2% વધુ ઉપર છે। એટલે આજે ભારતીય આઈટી કંપનીઓમાં પણ તમને સારી મજબૂતી સાથેનું એક્શન ડેફિનેટલી જોવા મળી શકે છે, તે ધ્યાન રાખીએ। તો આ થઈ ગયું ગ્લોબલ માર્કેટ્સનું હેન્ડઓવર। હું બાય ધ વે તમને નિકાઈનું પણ અપડેટ આપી દઉં તો નિકાઈ તમને જે છે 1.5% ઉપર જોવા મળે છે। પણ આવો હવે વિદેશી રોકાણકારો ગઈકાલે શું કરીને ગયા છે તે સમજી લઈએ। વિદેશી રોકાણકારોની ખરીદદારી જે છે કેશ માર્કેટમાં એ થોડી ધીમી જરૂર પડી છે। કેશ માર્કેટની પર્ટિક્યુલરલી જો આપણે વાત કરીએ તો ત્યાં નો ડાઉટ એમની ખરીદદારી છે, પણ એ ખરીદદારી ધીમી જરૂર પડી છે। એટલે કે FII 1 ઇમેજ પહેલાં લાવીશું, પછી હું તમને FIIના મંથલી આંકડા પણ બતાવીશ। તો આ FII 1 ઇમેજ છે જેમાં તમને જોવા મળે છે કે કેશ માર્કેટમાં વિદેશી રોકાણકારો ખરીદી રહ્યા છે, પણ તેમની ખરીદદારી ધીમી પડી છે। કેટલી? 1290 કરોડ રૂપિયા આસપાસની। ગઈકાલે 1980 કરોડનો આંકડો હતો, ત્યાંથી 1290 એટલે 801 કરોડ રૂપિયા બીજા ઓછા થઈ ગયા છે ખરીદદારીની અંદર, પણ છે નેટ તેઓ હજુ પણ ખરીદદાર। હવે આવો તમે ડીઆઈ, તેઓને વેચવાલી સરસ પ્રોફિટ મળી રહ્યા છે અમુક જગ્યાએ, એટલે તેઓ વેચવાલી કરી રહ્યા છે। અમુક જે એસઆઈપી બંધ થયેલી હતી, મ્યુચ્યુઅલ ફંડ વગેરેના જે લોસીસ હોય એ બધું પણ એમને કવર કરવાનું, તો એટલા માટે થઈને તેઓ અહીંયાથી વેચવાલી કરી રહ્યા છે।
ફ્યુચર્સમાં આવો. નિફ્ટીના ફ્યુચર્સ તેમણે વેચ્યા છે, પણ સામે બેંક નિફ્ટીના ફ્યુચર્સ ખરીદ્યા છે, ફિન નિફ્ટીના ફ્યુચર્સ ખરીદ્યા છે, મિડ કેપ સિલેક્ટના ફ્યુચર્સ વેચ્યા છે અને નેક્સ્ટ 50ના ફ્યુચર્સ જે છે થોડા એવા ખરીદ્યા છે. હવે આ જેટલા પણ આંકડાઓ છે તે બધાને આપણે બહુ મહત્ત્વ નહીં આપીએ, કારણ કે અગેઇન મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું અને આજે પણ કહું છું કે આજે હવે અહીંયાથી રોલ ઓવર એક્ટિવિટીઝ ચાલી રહી છે. એટલે આમની જે ફ્યુચર્સની વેચવાલી છે ને એને હું બહુ મહત્ત્વ નહીં આપું, કારણ કે તમે ક્યારથી વેચવાલી જોતા હતા એમની સપ્ટેમ્બરમાં જે ખાસ તમારો હાઈ બન્યો હતો, રેકોર્ડ હાઈ, ત્યાંથી વિદેશી રોકાણકારો નિફ્ટીમાં શોર્ટ હતા. તો હવે આ જે શોર્ટ છે તે ફાઇનલી માર્ચમાં એમણે થોડા કવર કરવાની શરૂઆત કરી અને એપ્રિલમાં તમે જુઓ છો કે આ શોર્ટને હવે ફર્ધર તેઓ કવર કરી રહ્યા છે. એટલે પરિસ્થિતિ એવી છે કે નેક્સ્ટ મંથમાં એમને રોલઓવર કઈ રીતે કરવા તેના માટે તમને આ 513 કરોડનો આંકડો અને 276 કરોડનો આંકડો જોવા મળી રહ્યો છે. એટલે અત્યારે ચાલી રહી છે રોલ ઓવર એક્ટિવિટીઝ. હવે નિફ્ટીના જે શોર્ટ છે તે તેમને કવર કરવા પડે અને નવી પોઝિશન શું ઊભી કરવી છે, કેમ કે માર્કેટ તમે જુઓ 21,750થી અત્યારે આવી ગયા છે 24,000 પર, રાઈટ? તો આવી સ્થિતિમાં 24,000, આજે તો 24,350ને ઉપર નીકળીશું, 200 પોઈન્ટની મજબૂતી છે એટલે. તો આવી સ્થિતિમાં તમારો જે ક્લોઝ છે જુઓ 167નો, એટલે તમે 200 પોઈન્ટ ગણી લો ત્યાંથી, એટલે સીધા તમે 400-450 આસપાસ સુધી આગળ જવાની કોશિશ કરશો. તો આવી સ્થિતિમાં જે શોર્ટ છે પહેલાં તો એ કવર થયા હતા. હવે નવી પોઝિશન શું કરવી, કેમ કે કેશ તો છે, યુએસ માર્કેટમાં પણ હવે તેજી ફાઇનલી આવી છે. તો આવી સ્થિતિમાં નવી પોઝિશન તેમની લોંગ છે કે શોર્ટ, તેના ઉપર માર્કેટ આગળ વધશે. હું જરા તમને પહેલાં તો ઓપ્શન્સનો આંકડો આપી દઉં, FI2 ઇમેજ લાવો, પછી આપણે વધારે વિસ્તારથી સમજીએ. આજે મંથલી આંકડા ઉપર હું તમારા માટે લઈને આવ્યો છું. હવે તમે FI2 ઇમેજ પર આવો. FI2 ઇમેજમાં તમને જોવા મળે છે કે 8,269 કરોડ રૂપિયા આસપાસની નેટ વેચવાલી તેઓ નિફ્ટીના ઓપ્શન્સમાં કરીને ગયા છે, કારણ કે મંથલી એક્સપાયરીની પ્રિપરેશન્સ ચાલી રહી છે. બેંક નિફ્ટીના ઓપ્શન્સ તેમણે ખરીદ્યા છે 4,794 કરોડ, 107 કરોડના ઓપ્શન્સ તેમણે ખરીદ્યા છે ફિન નિફ્ટીમાં. એટલે આ બધું શોર્ટ કવરિંગ ગણી લો તમે. નવી પોઝિશન ઊભી કરી છે 613 કરોડ રૂપિયા આસપાસની મિડ કેપ સિલેક્ટમાં. ગઈકાલે બહુ બમ્પર તેજી હતી અને અહીંયા કંઈક પોઝિશન એમણે ઊભી કરી છે અને 14 કરોડ રૂપિયા આસપાસના તમને જોવા મળશે કે નેક્સ્ટ 50ના ઓપ્શન્સ જે છે તે તેઓએ વેચ્યા છે. ઓપ્શન્સને પણ બહુ મહત્ત્વ નહીં આપીએ, કારણ કે અહીંયા પણ રોલ ઓવર એક્ટિવિટીઝ ચાલી રહી છે. ઓકે, હવે આવો તમે સ્ટોક ફ્યુચર્સ ઓપ્શન્સ પર. અગેઇન અહીંયા પણ રોલ ઓવર એક્ટિવિટીઝ, 240 કરોડની મામૂલી ખરીદદારી, 702 કરોડની વેચવાલી. વિક્સ તમારો કંટ્રોલમાં હતો 1.9% આસપાસ અને નિફ્ટીનો ક્લોઝ છે 24,167. હવે આવો FII મંથલી આંકડા પર. FII મંથલી આંકડામાં તમને જોવા મળશે, હું આ એટલા માટે તમને આપું છું કારણ કે મંથલી એક્સપાયરીમાં છો. જે આપણે વાત કરીને કે હવે નવી પોઝિશન જો તમારે શોર્ટ કવર કરવા હોય, ધારો કે, તો શોર્ટ કવર કર્યા પછી નવી પોઝિશન શું બનાવો એ સમજો. જો આપણે સપ્ટેમ્બરમાં રેકોર્ડ હાઈ બનાવ્યો હતો, રાઈટ? ત્યારે છેલ્લે એમની ખરીદદારી હતી. પછી ઓક્ટોબરથી નેટ વેચવાલી FII કરી કેટલી, 1.14 લાખ કરોડ, ત્યારબાદ 45,000 કરોડ, ત્યારબાદ 16,000 કરોડ, ફરી 87,000 કરોડ, ફરી 58,000 કરોડ ફેબ્રુઆરીમાં. ફેબ્રુઆરી પછી માર્ચ તમારો નેટ મહિનો સારો હતો, કેમ કે DISએ ભરપૂર બાય કર્યું હતું. એ આંકડો પણ હું તમને આગળ બતાવું છું. અને સાથે સાથે આ 2,014 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી માર્ચ મહિનામાં, એટલે કે DIS અને FIs બંને ખરીદ્યું હતું, એટલા માટે આ પરિસ્થિતિ. એપ્રિલમાં સો ફાર 16,711 કરોડની વેચવાલી છે. આપણે જોયું છે કે એક મહિનો ખરીદદારી પછી એક મહિનો હેવી વેચવાલી આવે છે. જુઓ અહીંયા વેચવાલી થોડી અટકી, 45,000 પછી 16,000 કરોડ, 16 પછી 87, 87 પછી 58. એટલે વેચવાલી એક મહિનો ઇન્ટેન્સ હોય છે, એક મહિનો તેઓ લાઇટ રહે છે. આવી સ્થિતિમાં અહીંયા ખરીદદારી પછી ફરી વેચવાલી, એટલે મે મહિના માટે તમે હોપ્સ રાખી શકો કે FIsની પોઝિશન થોડી લોંગ સાઈડ વધારે હોય. હવે લોજિક સમજો તમે. લોંગ સાઈડ હોવાનું રીઝન, એક મંથલી સ્ટ્રેટેજી આપણે સમજ્યા, બીજું માંડ હવે તેઓ અહીંયાથી પોઝિટિવ થયા છે, ભલે 16,000 કરોડની વેચવાલી, પણ તેઓ બાય ઓન ડિપ્સનો મોકો હવે શોધશે, રાઈટ? તો હવે 24,000ના નિફ્ટીમાં તમને કદાચ નવા લોંગ કરવાની જગ્યા ન દેખાતી હોય તો કદાચ એ ભૂલે ચૂકે મે સિરીઝમાં નિફ્ટી જે છે તે 24,000, 23,500, 23,000 કોઈ પણ સમાચારોના બેઝિસ પર જાય છે, તો ત્યાંથી એમની સ્ટ્રેટેજી હવે જે છે તે નેટ બાય ઓન ડિપ્સની બને. એના માટે તેઓ લોંગ જાય. અને ખાસ FIની સ્ટ્રેટેજી હંમેશા કેવી રીતે હોય છે, તેઓ કેશ હોલ્ડ કરીને બેઠા હોય છે.
જેવું એમને કોઈ માર્કેટમાં સારી ઓપોર્ચ્યુનિટી દેખાય સીધા એક સાથે તેઓ જે છે તે પોતાની કેશને ડિપ્લોય કરે છે અને એમનો ફ્લો જ્યારે પણ આવે છે માર્કેટમાં ત્યારે માર્કેટની મૂવ આવે છે. કેમ કે જુઓ તમે, માત્ર 2% એમણે 2000 કરોડની ખરીદદારી કરી હતી, પણ માર્ચ મહિનામાં તમારી તેજી કેટલી હતી? 6.3%ની તેજી માર્ચ મહિનામાં. એમને અહીંયાથી વેચવાલી હજુ કરેલી છે, જુઓ 16,000 કરોડ. તો એ એપ્રિલમાં શું થયું છે? 2.8%ની તેજી નિફ્ટીએ બતાવી છે, જે પ્રૂવ કરે છે કે તમે ડેફિનેટલી બહુ જ સરસ રીતે સુધર્યા છો માર્ચ અને એપ્રિલ 2 મહિનાની અંદર. અને એમની પણ પોઝિશન્સ હવે શોર્ટ સાઈડ તો નહીં જ હોય, શોર્ટ કવર કરવાની અને ધીરે ધીરે નવા લોંગ ક્યાં એડ કરવા તેની હશે. ડીઆઈનો આંકડો પણ બતાવો. ડીઆઈ મંથલી જોઈ લઈએ. આ છે તમારા સ્ક્રીન પર ડીઆઈ મંથલી. ક્યાંથી છેકથી ખરીદદારી એમણે બહુ હેવી રાખેલી હતી. ઓક્ટોબરમાં જ્યારે એફઆઈએ વેચ્યું ત્યારે ડીઆઈએ ખરીદ્યું. ત્યારબાદ નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીમાં પણ હેવી ખરીદદારી કરી હતી 86,000 કરોડની. ફેબ્રુઆરીમાં પણ ખરીદદારી કરી હતી, માર્ચમાં પણ કરી હતી. એટલે જેટલો એફઆઈનો ડાઉનફ્લો હતો એ બધો એબ્ઝોર્બ કરી લીધો હતો, બધો જ એબ્ઝોર્બ કરી લેવામાં આવ્યો હતો અહીંયા જે ખાસ ડીઆઈએસ છે તેમના દ્વારા. એટલે હવે એફઆઈએસે શું કરવું પડે છે? હવે એફઆઈએસે મોંઘા ભાવે ખરીદવાની તૈયારી રાખવી પડશે. અને એ મોંઘા ભાવ માટે થઈને આપણે એપ્રિલમાં તૈયારી કરી રહ્યા છીએ. એટલે ડીઆઈએસ થોડું વેચી રહ્યા છે અને એફઆઈએસ થોડું હવે હજુ પણ કરેક્શનમાં છે. તો 20,478 કરોડનો આ મહિનાનો ડીઆઈનો આંકડો છે. આ પણ તમે ખાસ ધ્યાન પર રાખો. હવે આવી જાઓ અહીંયાથી. ખાસ એક બ્રેકનો સમય થઈ ગયો છે ફિલહાલ, તો બ્રેક લઈશું અને બ્રેક બાદ મેં જેમ તમને કહ્યું કે હવે મંથલી એક્સપાયરીમાં છીએ, મજબૂતી સાથે ઓપનિંગના સંકેત, તો નિફ્ટીની સ્ટ્રેટેજી આજે શરૂ હોવી જોઈએ. ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ સરસ મજબૂતી સાથે ઓપન થવા જઈ રહ્યા છે, ત્યારે આવો સેટઅપ સમજીએ નિફ્ટીની. હવે વાત કરીશું 200 પોઈન્ટની જબરદસ્ત તેજીના તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે 2 દિવસથી તમને યાદ હશે હું એક રેન્જની વાત કરી રહ્યો હતો, 24,050 થી 24,350. આજે તમે ફાઇનલી આજે ઉપરની આપણી ટ્રેન્ડ લાઇન છે 24,350, તેને અટેમ્પ્ટ કરવા જઈ રહ્યા છો. 24,167નો ક્લોઝ છે. 200 પોઈન્ટ ત્યાંથી, આમ પણ ગિફ્ટ નિફ્ટી કરતાં નિફ્ટી વધારે મજબૂતી બતાવે જ છે, એટલે 200 પોઈન્ટ ત્યાંથી તમે ગણો, નહીં તો 250 પોઈન્ટ ગણો ત્યાંથી, તો પણ તમે જે છે તે 24,500ને અટેમ્પ્ટ કરી રહ્યા છો આજે. એટલે હવે આજે તમારો ક્લોઝ જો 24,350ને ઉપર આવી જાય છે તો બ્રિલિયન્ટ મૂવ તમને ફાઇનલી અહીંયાથી જોવા મળશે. નિફ્ટી હવે ફાઇનલી સરસ મજબૂતી બતાવતો જોવા મળી શકે છે. અને તેનો સપોર્ટ આપવાનું એક સેક્ટર જે કામ કરશે તેનું નામ છે આઈટી. નાસ્ડેકની અંદર જે સુધારો આવ્યો છે તેને જોતા આઈટી સેક્ટર હવે ફાઇનલી, અને અમેરિકામાં ઇકોનોમિક ટેન્શન જે હતી એ સુધરશે તે સમાચારથી પણ આઈટી સ્ટોક્સ આજે જબરદસ્ત ચાલી શકે તેમ છે. અને તેને કારણે આઈટી સ્ટોક્સને કારણે 24,350ની જે તમારી ફાઇનલ હર્ડલ હતું તેને પણ તમે ક્રોસ કરીને આગળ વધશો. હવે આવો અહીંયાથી ખાસ સપોર્ટ ક્યાં છે. સપોર્ટ તમારો એક આ 24,050ની મેં જે તમને વાત કરી હતી એ રહેશે. એટલે ઇન્ટ્રાડેમાં ગઈકાલે પણ મેં તમને કહ્યું હતું કે 24,050 એક વખત આવે તો તમે ખરીદો. હવે એ 24,050ની સાથે સાથે, કેમ કે તમે બહુ મોટા ઉછાળા 24,500 આસપાસ, કદાચ 450-500 આસપાસ ખુલ્લો છો, તો ત્યાંથી જો કદાચ નીચે આવો તો હવે તમારા માટે બેઝ જે છે તે 24,200 બની જશે. કારણ કે 24,200 પર કોલ રાઇટર્સ હતા, હું તમને હમણાં ઓપન ઇન્ટરેસ્ટ બતાવી દઉં. 24,200 પર કોલ રાઇટર્સ હતા જે હવે આજે પાછા પાની કરવાના છે. એટલે આવી સ્થિતિમાં 24,200 જે છે તે તમારો બેઝ બની જશે, કેમ કે ત્યાં પુટ રાઇટર્સ નવા આવી જવાના છે. એટલે કદાચ ભૂલે ચૂકે 24,200 દેખાય તો એ બાય ઓન ડિપ્સની પરફેક્ટ જગ્યા. ઓકે, હવે આવો ઉપરના લેવલ્સની વાત કરી લઈએ. પહેલાં 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ. 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલના કારોબારને સમજીએ. ગઈકાલે ગેપ અપ મજબૂતી સાથે ખુલ્યા, પણ ત્યારબાદ જે છે તે અચાનક જ વેચવાલી આવતી જોવા મળી હતી અને એ જ તમારા ડેઝ લો બની ગયા હતા. એ ડેઝ લો બન્યા બાદ ફરી એકવાર સરસ મજબૂતી આવતી જોવા મળી અને એ તમારા ઇન્ટ્રાડે હાઈ બની ગયા હતા. અગેન એ 24,200ને ઉપર તમે નીકળ્યા ને પછી 24,240 આસપાસથી એક રેઝિસ્ટન્સ આવ્યું અને ત્યાંથી પછી ફરી એકવાર કન્સોલિડેશન અને નાનકડીક વેચવાલી તમને અહીંયાથી ખાસ જોવા મળી. એટલે અગેન તમારા જે સુપર ટ્રેન્ડ હતા તેની જગ્યાએ તમે આવવાની કોશિશ કરી હતી અને તમારા સુપર ટ્રેન્ડ લગભગ 24,150-140 આસપાસના છે 15 મિનિટના ચાર્ટના હિસાબથી. એટલે આ પણ તમારો એક સપોર્ટ બની જાય. હવે એ પણ ટ્રેન્ડ ઉપર આવશે જરૂરથી, સાથે સાથે પણ જૂના જે લેવલ્સ છે તેને પણ યાદ રાખવા જરૂરી છે. હવે આવો તમે અહીંયાથી ખાસ વીકલી ચાર્ટ્સ પર ઉપર શું થઈ શકે તેની આપણે વાત કરવી છે. એટલે એક અઠવાડિયાના ચાર્ટ્સ 24,350ની મેં તમને વાત કરી, રાઈટ, જેને તમે આજે ક્રોસ કરશો, જે આ ટ્રેન્ડ લાઇન છે. એટલે 24,350ને ઉપર સીધી તમારા માટે જગ્યા જે છે તે
તે 24,750 આવે છે, પણ હું 700 આપું છું. 24,700ના નેક્સ્ટ ટાર્ગેટ્સ તમે આવતીકાલ માટે એન્ટિસિપેટ કરી શકો છો. રીઝન બીઇંગ, તમારું જે છેલ્લે રેઝિસ્ટન્સ આવ્યું હતું ને તે એ લેવલને આસપાસ આવ્યું હતું. 24,700, 24,750 ક્યારે આવ્યું હતું? ડિસેમ્બરમાં તમે આ લેવલને અટેમ્પ્ટ કર્યા અને ત્યારબાદ ફરી એકવાર વેચવાલી આવી, જેમાં તમે શાર્પ વેચવાલી જોઈ અને પછી સપોર્ટ તમારા અહીંયા આવતા જોવા મળ્યા, રાઈટ? તો આવી સ્થિતિમાં 24,700 હવે નેક્સ્ટ મેજર હર્ડલ તમારા માટે બનતું જોવા મળી રહ્યું છે, જેને તમારે ધ્યાન પર રાખવાનું છે. તો નેક્સ્ટ ટાર્ગેટ્સ હવે નિફ્ટી માટે ઇનફેક્ટ આવતીકાલ માટે જ બનતા જોવા મળી રહ્યા છે, કેમ કે જે પ્રકારની તેજી છે અને ન્યૂઝ ફ્લો છે તેને જોતા 24,700 સુધી તમે આગળ જઈ શકો છો. નીચે આપણે વાત કરી 24,200, એ એક જગ્યા બનતી જોવા મળી રહી છે, જે લેવલ પણ હું અહીંયા લખી દઉં. તો હવે આ એક્સપાયરી માટે રેન્જ ઓપન થઈ ચૂકી છે ઉપરના સ્તરો પર. એક વખત 24,500 નાનકડું હર્ડલ છે, પણ મને નથી લાગતું કે ત્યાં બહુ અટકીએ, કેમ કે આઈટીનો સપોર્ટ આવી જશે. બેંક થોડા લાગે છે કે હવે થોડા બ્રેક મારે, કેમ કે ગઈકાલે પણ આપણે વાત કરી હતી, પણ હજુ સુધી એવા કંઈ સંકેતો જોવા નથી મળ્યા. 56,000 ઉપર પણ આજે નવા રેકોર્ડ હાઈ આપણે બેંક નિફ્ટી બનાવી જ દેશે, કેમ કે નિફ્ટી ઓલરેડી આગળ વધી જ રહ્યો છે. તો બેંક નિફ્ટી થોડું અહીંયા અટકશે, પણ 24,700 ડેફિનેટલી આ એક્સપાયરી માટે બહુ મહત્વની જગ્યા હવે બનતી જોવા મળી રહી છે. મંથલી ચાર્ટમાં પણ જુઓ, કારણ કે જે પ્રકારની તેજી આપણે અહીંથી જોઈ, એક મહિનાના ચાર્ટના હિસાબથી પણ તમે જોવા જાઓ તો બ્રિલિયન્ટ મૂવ તમારી આવતી જોવા મળેલી છે. અને આ જે કેન્ડલ બની ગઈ છે એપ્રિલ સિરીઝની, બહુ મહત્વની તેજીની કેન્ડલ બની છે. એ એવું બતાવે છે કે મે મહિનામાં ભૂલે ચૂકે જો તમને 23,538 દેખાય તો એ બહુ જ સરસ જગ્યા છે, તમે હેવી ખરીદદારી ત્યાંથી કરી શકો છો. કારણ કે જે પ્રકારે અહીંયા ડબલ બોટમ બનાવી દીધી, એક વખત, બે વખત, અને આ ત્રીજી વખત જે છે તે 21,700 સુધી આપણે ગયા હતા, અને 22,300નો જે બેઝ બન્યો છે અહીંયાથી 3 મહિનામાં 22,300 આવેલું છે, જે બતાવે છે કે હવે બહુ જ સરસ સપોર્ટ સાથે તમે આગળ વધશો. મે મહિના માટે આપણે હવે ટાર્ગેટ્સના એન્ટિસિપેશન સીધા અહીંયા સુધીના તો લગાવી શકીએ કે જે નવી કેન્ડલ છે તે અહીંયા સુધી જાય, અને જે 24,700ની આપણે જે વાત કરી છે તે તો તમને જોવા મળશે જ. અને એક વખત જો 24,700 આવી જાય છે તો પછી 25,000 ક્યારે આવશે તે તમને ખબર પણ નહીં પડે. એટલે આવી સ્થિતિમાં 25,000, 25,500 માટેની તૈયારી મે મહિના માટે આપણે કરી રહ્યા છીએ. મે મહિના માટે આપણા ટાર્ગેટ જે છે તે હવે આ રહેતા જોવા મળી રહ્યા છે, પણ બાય ઓન ડિપ્સ સરસ કરશો તો તમને ઓપોર્ચ્યુનિટી સારી મળી શકે તેમ છે. નજર રાખીએ. તો વાત થઈ ગઈ આજે ઇન્ટ્રાડે લેવલ્સની પણ વાત કરી લીધી. નિફ્ટી માટે થઈને હવે ઓપન ઇન્ટરેસ્ટ પર આવી જાઓ. મેં જે તમને કહ્યું તે પ્રમાણે કે 24,200ના કોલ રાઇટર્સ ઊભા હતા, રાઈટ? ક્યાં છે 24,200? આ છે, આ જુઓ તમે 24,200. આજે આ બધા જ કોલ રાઇટર્સ જે છે તે ફસાઈ જવાના છે, અને ઓલમોસ્ટ 1 કરોડ આસપાસનો ઓપન ઇન્ટરેસ્ટ તમને અહીંયા જોવા મળી રહ્યો છે. પુટનો સારો સપોર્ટ 24,000 પર હતો. હવે આ જે બેઝ છે તે પણ ધીરે ધીરે આગળ આવતો જોવા મળશે, એટલે કે 24,200 તમારો આજનો બેઝ બની જશે, કેમ કે અહીંયા પુટ રાઇટર્સ જે છે તે નવા આવી જવાના છે. આ તરફ તમે કોલ જુઓ, ચેલેન્જ તમારી 24,500 પર છે, જેને અટેમ્પ્ટ એક વખત આજે તમે કરવા જઈ રહ્યા છો, કેમ કે 200 પોઈન્ટની મજબૂતી છે, એટલે સ્વાભાવિક 350, 400 આસપાસ તો તમારી ઓપનિંગ થશે જ. ત્યારબાદ શું થાય છે તે જોવાનું. એટલે 24,500ને જો તમે ક્રોસ કરી જાઓ છો તો 700ની મેં તમને વાત કરી દીધી છે, એ આવી જ જશે, કેમ કે જો 650 સુધીની તો ઓપન ઇન્ટરેસ્ટ તમને જોવા મળે છે, 700ના પૂરા ચાન્સ તમને અહીંયાથી ખાસ બની જશે. ચેન્જ બતાવો, ગઈકાલે પુટ રાઇટર્સનો સપોર્ટ કઈ રીતે આવ્યો છે તે તમે જુઓ અહીંયાથી ખાસ. બધા કોલમાંથી એક્ઝિટ થઈ છે, મેઇન તો 24,000ના કોલમાંથી એક્ઝિટ થઈ, કારણ કે તમને ગઈકાલે જે છે તે ત્યાંથી ક્લોઝિંગ આવતું જોવા મળ્યું. તો આ સ્થિતિ ખાસ ધ્યાન રાખો. અને 23,900, 24,000 અહીંયા પુટમાં સારી એન્ટ્રી આવી છે, અને 24,200ની અંદર પણ પુટની અંદર સારી એન્ટ્રી આવેલી છે. હવે આ જ જે પુટ રાઇટર્સ છે તે વધારે સપોર્ટ આપશે, અને આ જે 24,400ના કોલ રાઇટર્સ છે એની તાકાતનો આજે અનુભવ આપણને જોવા મળશે કે એમની પાસે તાકાત છે કે નહીં, શું નવા ઓપન ઇન્ટરેસ્ટ અહીંયા આવી શકે છે કે નહીં. બુધવાર છે, આવતીકાલે મંથલી એક્સપાયરી, નજર રાખીએ. રેન્જ અહીંયાથી ખાસ ખબર પડી રહી છે. આવો, નિફ્ટીની વાત આપણે કરી ચૂક્યા છીએ. બાય ઓન ડિપ્સ કરવું છે, 24,200 દેખાય તો ડેફિનેટલી ત્યાંથી એન્ટ્રી પોઈન્ટ તમને મળી જશે, નજર રાખવાની છે. હવે એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ ભારતીય માર્કેટ્સમાં બેંક નિફ્ટીનું શું યોગદાન હશે તે સમજીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સારી મજબૂતી સાથે ઓપન થવા તૈયાર છે, ત્યારે હવે આપણે સમજીશું તે છે બેંક નિફ્ટીનો સેટઅપ.
નો ડાઉટ બેંક નિફ્ટી રેકોર્ડ પર રેકોર્ડ બનાવે છે. આપણે 2 દિવસથી થોડું કહી રહ્યા છીએ કે બેંક નિફ્ટી હવે બ્રેક મારવી જોઈએ, પણ સો ફાર બ્રેક મારી નથી. હવે આજે પણ 200 પોઈન્ટ જો નિફ્ટી મજબૂત થવાનો હોય, અંદાજે 200 પોઈન્ટ, તો બેંક નિફ્ટી 400-500 પોઈન્ટની મજબૂતી બતાવશે. અને આવી સ્થિતિમાં ગઈકાલે જે રેકોર્ડ હાઈ બન્યા હતા તેને પાર આપણે જઈશું. જે ડેઇલી ચાર્ટ્સ તમે જુઓ છો તે પ્રમાણે ગઈકાલે અટક્યા હતા આપણે તે 56,000 પર અટક્યા હતા. અબ તક 56 હવે બેંક નિફ્ટી જે છે તે આજે કરી દેશે તેવું આપણને લાગે છે, અને બહુ જબરદસ્ત તેજી જે છે તે જોવા મળી રહી છે. બેંક નિફ્ટી માટે થોડી નર્વસનેસની વાત હું એટલા માટે કરી રહ્યો છું કારણ કે 2-3 દિવસથી બેંક નિફ્ટી ટોપ બનાવે છે અને ત્યાંથી પછી વેચવાલી થોડી હેવી આવે છે. એટલા માટે આજે પણ 56,000-56,200 સુધી તમે જશો, ત્યારબાદ પૂરા ચાન્સ છે કે એક વખત થોડો બેંક નિફ્ટી થાક ખાય. કેમ કે એપ્રિલ મહિનામાં ઘણું બધું કરી દીધું છે બેંક નિફ્ટીએ. વિચારો, ઓલમોસ્ટ 49,000 હતા તમે અહીંયા, ઓલમોસ્ટ 49,000થી તમે 56,000, એટલે વિચાર કરો આ જે ચાર્ટ છે તેની બ્રેથ જુઓ તમે. 49,000 હું સ્ક્રીન પર લખીને આપું તમને. 49,000થી 56,000 કેટલા થયા? 6,000 તો આ અને એક 7,000. 7,000 પોઈન્ટની બેંક નિફ્ટીએ તેજી તમને આપેલી છે. આનાથી વધુ શું જોઈએ? એટલા માટે પણ આપણે કહી રહ્યા છીએ કે ઘટે નહીં તો કંઈ નહીં, પણ થોડો થાક ખાઓ ભાઈ. કન્સોલિડેશન જે છે તો અહીંયા જોવા મળે, કંઈક એક્શન જોવા મળે તો કામનું. કન્સોલિડેશન હવે આવવું જરૂરી છે બેંક નિફ્ટીમાં. 2 દિવસ અહીંયાથી ખાસ 56,000 ઉપર તો આજે આપણે ખુલી જ રહ્યા છીએ. કંઈ નહીં તો 56,000 અથવા 55,500 પણ પકડી રાખો તો પણ બહુ સારી વાત છે. એટલે આવી સ્થિતિમાં હું તો એમ જ કહું છું કે જે આજનો ક્લોઝ છે ને, મતલબ ગઈકાલનો ક્લોઝ હતો જે 55,647, આ પણ પકડી રાખીએ ને તો એ સારી વાત છે. કન્સોલિડેશન, થોડો ઘટાડો, થોડી વેચવાલી આવવી જોઈએ. હવે બહુ જ વધારે તેજી આવી ચૂકી છે. અને જેમ સોનામાં તમે જોયું, તમને યાદ છે ને, સોનું જ્યારે વધી રહ્યું હતું ત્યારે બધા એમ કહી રહ્યા હતા કે હવે તો કોઈ રોકી નહીં શકે. સોનું ₹1,00,000, ₹1.5 લાખ, ₹2,00,000 બહુ ચર્ચાઓ ચાલતી હતી. ગઈકાલે કેવી વેચવાલી આવી સોનાની અંદર? એવી જ રીતે જ્યારે કોઈ પણ એસેટ ક્લાસમાં જોરદાર તેજી આવતી હોય છે ત્યારે ત્યાં વેચવાલી અથવા કન્સોલિડેશન યા થોડું અટકવાનો પ્રયાસ પણ આવતો જ હોય છે. આ હંમેશા બેઝિક રૂલ યાદ રાખવો જરૂરી છે. અને એટલા માટે આપણે કહી રહ્યા છીએ કે હવે બેંક નિફ્ટીએ થોડું રોકાવાની જરૂર છે. ઓલરેડી રેકોર્ડ બનાવી દીધા, નો પ્રોબ્લેમ. આજે 56,000 ઉપર જઈ રહ્યા છીએ, વેરી ગુડ. પણ થોડો થાક ખાઓ, રોકાવ. એક શ્વાસે તમે જઈ રહ્યા છો તો કોઈ ટેન્શન નથી, આપણે ખુશ જ છીએ. પણ બેંક નિફ્ટી હવે થોડો થાક ખાય તો નવી તેજી માટેની તૈયારી પણ મળે. હવે આવો અહીંયાથી ખાસ આપણે 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ. કેમ કે ન્યૂનતમ સ્તરો આપણે વાત કરી છે જે 54,500ના હતા, તે બેઝને હવે આપણે ઉપર લઈ જવો પડશે કારણ કે તમે 56,000 પર આવી ગયા છો, રાઈટ? આવી સ્થિતિમાં 55,500, આ જે ગઈકાલનો 15 મિનિટનો સુપર ટ્રેન્ડ છે ને, એને હું આજ માટે બહુ મહત્વનું લેવલ ગણીશ. 55,500 ઉપરનો બંધ આજના દિવસ માટે જરૂરી છે. પ્લસ કદાચ ભૂલે ચૂકે જો નીચે આવે છે 55,500 આસપાસ, હું બેંક નિફ્ટીમાં નવી ખરીદીની સલાહ નહીં આપું. રીઝન છે, ઓલરેડી બહુ ચાલી ચૂક્યું છે. મે મહિનામાં તમને નવી ઓપોર્ચ્યુનિટી મળશે, એટલે અત્યારે હવે હું થોડો ટાઈમ બિંગ બેંક નિફ્ટીથી અવોઇડનો વ્યૂ આપીશ કેમ કે બહુ મોટી તેજી આવી ચૂકી છે. નિફ્ટી નો ડાઉટ હજુ પણ બાય ઓન ડિપ્સની જગ્યા છે, કેમ કે મંથલી મેં તમને બતાવ્યું ને 2-2.5% આસપાસની તેજી છે નિફ્ટીમાં, એટલે નિફ્ટી માટે જગ્યા ખુલ્લી છે. પણ બેંક નિફ્ટી ઓલરેડી 8-9% તો 2 દિવસ પહેલાં તેજી આપેલી હતી અને હજુ પણ એ તેજી યથાવત છે. એટલે 49,000થી 56,000, 7,000 પોઈન્ટ હવે થોડું થાક ખાવાની જરૂર છે. એટલા માટે હું નવી ખરીદારીની સલાહ નથી આપતો. પણ ઉપરના લેવલ્સ એક વખત ડિસ્કસ કરી લઈએ. પહેલાં વીકલી ચાર્ટ્સ લઈ આવો એક સપ્તાહના ચાર્ટ્સના હિસાબથી, કેમ કે ઉપરના લેવલ્સ અત્યારે બ્લુ સ્કાય ઝોનમાં છે. નિફ્ટી રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યું છે, એટલે ઉપર તમને લેવલ નથી મળી રહ્યા. પણ 56,000, 56,500 એક વખત હવે જગ્યા છે કે જ્યાં તમને નિફ્ટી બેંક અટકતો જોવા મળે. ઓપન ઇન્ટરેસ્ટની પણ આગળ વાત કરીશું. પછી નીચે ફરી એકવાર 55,500 પહેલાં તો જે અહીંયા આવશે અને ત્યારબાદ 54,500, આ બે જગ્યા તમારા માટે બનતી જોવા મળી રહી છે. તો એક વખત અહીંયા બેઝ લઈ અને પછી ક્લોઝ જોવા મળે તો સારું એવું આપણે અહીંયાથી માની રહ્યા છીએ. કેમ કે જુઓ, તમે 2 વખત અહીંયાથી અટક્યા હતા. આ લેવલ એ 54,500 છે. અગેન આ લેવલ તમારું એ પણ 54,500 આસપાસથી થોડા નીચે હતું. અને હવે તમે છેલ્લો જે તમારું પાછલું સપ્તાહ હતું ત્યાં પણ 54,500 પહેલાં રિસ્પેક્ટ આપેલું. એટલા માટે પણ હું એવું એન્ટિસિપેટ કરું છું કે 54,500 એક વખત કદાચ આવી શકે છે. કેમ કે એ બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ હતું તો એ બેઝને ટેસ્ટ કરવા માર્કેટ આવે, કંઈ ખોટું નથી. પણ અત્યારે મૂડ કેવો છે? મૂડ એવો છે કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય આપણે તો તેજી જ કરવી છે. પ્લસ ગ્લોબલ જે સેન્ટિમેન્ટ્સ હતા એ પણ. એટલા માટે ટેકનિકલી કદાચ 54,500 ન પણ આવે તો મે મહિનામાં તો આવશે જ. તો 54,500 જ્યારે મે મહિનામાં આવે ત્યારે લઈશું આપણે, કોઈ ઉતાવળ નથી. એટલા માટે હું કહું છું બેંક નિફ્ટી થોભો રાહ જોવાની રણનીતિ. હવે મંથલી ચાર્ટ્સ બતાવો. એક મહિનાના ચાર્ટના હિસાબથી પણ તમે જોશો કે અહીંયા સરસ તેજી આવેલી છે. તમે કેન્ડલ જુઓ ખાલી, માર્ચ અને એપ્રિલ 2 મહિનાની કેન્ડલ જે જોતા પણ તમને એવું થાય કે ભાઈ કુછ જ્યાદા હી હો ગયા ભાઈ સાહેબ.
कुछ ज़्यादा ही हो गया तो આવી સ્થિતિમાં સ્વાભાવિક છે એક વખત 54,500 આવશે મે મહિનામાં તમને જો આટલી મોટી કેન્ડલ બની છે તો મે મહિનાની બેઝ કેન્ડલ જે છે તે અહીંયા ક્યાંકથી શરૂ થાય ધારો કે આ જે છે તે 53,500 છે રાઈટ 54,500 સરસ જગ્યા બને અને પછી તમે 56,500 તો ઓલરેડી આપણે અહીંયા જઈ જ રહ્યા છીએ આ કેન્ડલ હવે ઉપરથી નીચે આવશે ત્યારે તમને જગ્યા બનશે તો આ સ્થિતિને પણ ધ્યાન રાખો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ મંથલી એક્સપાયરી છે યાદ રાખો વિદેશી રોકાણકારો જે છે તે હવે થોડા અહીંયાથી વેચવાલીના મૂળમાં ગઈકાલે હતા આજે પણ છે આવી સ્થિતિમાં 56,000 ઉપર તમે નીકળો છો ત્યારે મને લાગે છે કે 56,500 પર આજે એક વખત હર્ડલ નાનકડું આવી શકે છે ફરી એકવાર 55,000ના બેઝને ટેસ્ટ કરવાની કોશિશ તમે કરી શકો છો અત્યારે તો બેઝ સારો છે પછી આગળ જોઈએ શું પરિસ્થિતિ પણ હા હવે बैंक निफ्टी ने डेफिनेटली कहવાનો સમય આવી ગયો છે ભાઈ સાહેબ कुछ ज़्यादा हो गया હવે થોડું રોકાવ શ્વાસ લો અને પછી આગળ વધીશું તો 54,500 એક વખત જો ભૂલે ચૂકે પણ આવે તો આપણે બેંક બીઝ તમે એક્યુમ્યુલેટ કરવા માંગતા હો ETF વગેરે એક્યુમ્યુલેટ કરવા માંગતા હો તો પણ સારી જગ્યા છે અને સાથે સાથે બાય ઓન ડિપ્સ કરવું હોય તો પણ બેંક નિફ્ટી માટે પોઝિશનલી 54,500 સારી જગ્યા છે પણ ઇન્ટ્રાડે માટે બેંક નિફ્ટીથી અવોઇડનો વ્યૂ આપણે અપનાવી રહ્યા છીએ સમય થયો છે એક બ્રેકનો બ્રેક બાદ પ્રી ઓપનિંગ બિટ્સ બહુ જલ્દી આપણા સ્ક્રીન પર આવશે આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે સ્ટોક્સ આજે કયા ધ્યાન પર રાખવાના છે બધા જ સંકેતો પર નજર કરીએ બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત જબરદસ્ત તેજીની તૈયારીઓ અત્યારે ફિલહાલ ચાલી રહી છે દર્શક મિત્રો અને હવે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન એમ કહે છે કે 201 પોઈન્ટ આસપાસની મજબૂતી એશિયન માર્કેટ્સનું થોડું તમને અપડેટ આપી દઉં તો એશિયન માર્કેટ્સ અત્યારે ફિલહાલ મજબૂતીમાં જ છે તાઇવાન કંઈક 4% ઉપર છે ગિફ્ટ નિફ્ટી અત્યારે 207 પોઈન્ટ ઉપર છે એટલે ગિફ્ટ નિફ્ટીનું જે અપડેટ હતું એ હું તમને ફરી એકવાર સ્ક્રીન પર બતાવી દઉં 0.86% આસપાસની મજબૂતી અત્યારે ફિલહાલ છે નવા અપડેટ પ્રમાણે હેંગસેંગ તમે જુઓ તો 2.2% ઉપર છે શાંઘાઈ ફ્લેટ છે નો પ્રોબ્લેમ અને આમ પણ અમુક હોલિડે વગેરેના સમાચારો પણ ત્યાં હતા તો આ પરિસ્થિતિને કારણે થોડું એ ડિસ્કાઉન્ટ પણ થતું જોવા મળશે ક્રૂડ પણ થોડું તેજીમાં છે સોનામાં હવે બ્રેક લાગી છે આવી સ્થિતિમાં એ એક સેટઅપ પણ જરૂર તમારે ધ્યાન પર રાખવાનું રહેશે પણ બહુ જલ્દી હવે આપણે અહીંયાથી જોઈ રહ્યા છીએ જુઓ સોનું ઇન્ટરનેશનલ માર્કેટમાં 1.25% ઘટેલું છે એટલે સોનાની એક અસર જે છે તે તમને અહીંયા જરૂર આવતી જોવા મળશે જેને પણ આપણે ધ્યાન પર રાખવાનું છે બટ આગળ વધીએ અને હવે તમને ડાઉ અને નાસ્ડેકના ફ્યુચર્સના સંકેતો હું સાથે સાથે આપી દઉં આ બંનેમાં સવારે સારી મજબૂતી હતી અને અત્યારે પણ ફિલહાલ જે છે તે મજબૂતીમાંથી થોડું ટોપ આઉટ જરૂર થયા છીએ તે ડાઉ ફ્યુચર્સ 400 પોઈન્ટ ઉપર છે અત્યારે ફિલહાલ જે 1%ની મજબૂતી અને નાસ્ડેક ફ્યુચર્સ જે 1.5% ઉપર હતા તેમાં આપણે થોડું પ્રોફિટ બુકિંગ તમને જરૂર જોવા મળશે તો આ છે ઓવરઓલ સંકેતો બહુ જલ્દી તમને પ્રી ઓપનિંગના બિટ્સ આવવાની શરૂઆત થઈ જશે એ પહેલાં સ્ટોક્સ આજે કયા કયા તમારે ધ્યાન પર રાખવાના છે તેની હવે ચર્ચા કરી લઈએ સૌથી પહેલો સ્ટોક આજે પરિણામો બાદ સામે આવ્યો છે તે છે HCL ટેક HCL ટેકના નંબર્સ આવ્યા નફો જે છે તે 4,591 કરોડ રૂપિયાથી 6.2% ઘટીને આવ્યો છે 4,307 કરોડ રૂપિયા આ ક્વાર્ટર ઓન ક્વાર્ટર નંબર્સ છે એટલે કે ત્રિમાસિક ધોરણે સરખામણી આપણે કરી રહ્યા છીએ આવક તેમની જે છે તે 1.2% વધી અને 30,246 કરોડ રૂપિયા આવી છે જે પણ ધ્યાન રાખીએ ડોલર આવક તેમની જે છે તે 1% ઘટીને આવી છે $3,498 મિલિયન જુઓ રૂપિયા આવક વધી છે ડોલર આવક ઘટી છે નફો ઘટ્યો છે એબિટ એમના જુઓ તમે 6.5% ઘટી અને આવ્યા છે 5,442 કરોડ રૂપિયા એબિટ માર્જિન તમે જોઈ લો જેમાં પણ ઘટાડો છે 18% થઈ ગયા છે 19.5%થી ઘટીને અને બોર્ડે ₹18 પર શેર વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે હવે એમના જે ગાઈડન્સ છે એ હું તમને ખાસ અહીંયાથી આપવા માગું છું રેવન્યુ ગાઈડન્સ જે છે તેનો બેન્ડ તેમણે રાખ્યો છે 2 થી 5%ની વચ્ચે જે કોન્સ્ટન્ટ કરન્સી સર્વિસીસ છે તે હિસાબથી ટોટલ સર્વિસીસ રેવન્યુ ગ્રોથ તેમનો જે છે તેનું અનુમાન તેમણે લગાવ્યું છે 2 થી 5%ની વચ્ચે અગેન કોન્સ્ટન્ટ કરન્સીના હિસાબથી માર્જિન્સના એન્ટિસિપેશન્સ એમણે 18-19% આસપાસના રાખ્યા છે આ એવું કહે છે કે મેનેજમેન્ટ બહુ કોન્ફિડન્ટ છે નફો ભલે તમને અહીંયાથી થોડી અસર પહોંચાડતો હોય પણ સામે આવકની અંદર જે છે રૂપિયાની આવક એમાં સુધારો માર્જિન ગાઈડન્સ એમનું HCL ટેકનું એટલું સરસ છે કે મને એવું લાગે છે કે આજે HCL ટેકને કારણે બધા જ IT કંપનીઓની અંદર બહુ જ સરસ તેજી તમને આવતી જોવા મળશે એટલે સૌથી પહેલાં તો આ જ મુદ્દો તમે ધ્યાન પર રાખો બહુ મેજર સપોર્ટ તમને જે છે તે આજે આવતો જોવા મળી શકે તેમ છે એટલા માટે IT સ્ટોક્સ આજે નિફ્ટીમાં જો તેજી નવી આવે છે તેનું યોગદાન મહત્ત્વનું IT સ્ટોક્સનું રહેશે તે તમે અહીંયાથી યાદ રાખો આવો પ્રી ઓપનિંગ બિટ્સ જલ્દી આવતા જોવા મળી રહ્યા છે આપણને અત્યારે ફિલહાલ લાલ લીલા નિશાનની વચ્ચે સેન્સેક્સ નિફ્ટી બંને વચ્ચે કારોબાર છે એક વખત થોડો સમય આપીશું ત્યારબાદ આપણને વધારે સંકેતો મળશે બટ ઓબ્વિયસલી સેટલ થવા માટેનો સમય આપીએ અત્યારે સ્થિતિ પ્રમાણે 200 પોઈન્ટ આસપાસની તેજી તમે ગણો તો પણ 24,400 થી 450 આસપાસની મજબૂતી તમને મળે
હવે એક વખત સેટલ થવા દેવું પડે માર્કેટને, ત્યારબાદ વધુ સ્પષ્ટતા આપણને મળશે. નેક્સ્ટ સ્ટોક M&M ફાઇનાન્સ તમારા સ્ક્રીન પર છે. હું તમને નંબર્સ ડિસ્કસ કરી દઉં. નફો જે છે એમનો 619 કરોડથી 9% ઘટ્યો છે, 563 કરોડ રૂપિયા થઈ ગયો છે. વ્યાજથી આવક 1971 કરોડથી 9% વધી અને 2156 કરોડ રૂપિયા થઈ છે. ડિસ્બર્સમેન્ટ્સ 15,292 કરોડ રૂપિયાથી 2% ઘટી અને આવ્યા છે, અહીંયાથી ખાસ વધી અને આવ્યા છે ઇનફેક્ટ 15,530 કરોડ રૂપિયા. લોન બુક તમે જોઈ લો, 1,02,597 કરોડ રૂપિયાથી 17% વધીને આવી છે 1,19,673 કરોડ રૂપિયા. આ એવું કહે છે કે આપણને સારા પરિણામો આવતા જોવા મળ્યા પહેલાં તો M&M ફાઇનાન્સમાં. અને ટોટલ લોન બુકનો ગ્રોથ જુઓ તમે, વ્યાજથી આવક જુઓ, આ તે બધી પરિસ્થિતિઓ જુઓ, તો આવી સ્થિતિમાં અહીંયા ખાસ પરિસ્થિતિ જોવા મળી રહી છે જે પણ તમારે ધ્યાન પર રાખવાની રહે. તો M&M ફાઇનાન્સ જે છે આ એક બહુ મહત્વપૂર્ણ સ્ટોક છે કે જેના પર તમારે આજે નજર રાખવાની છે. અહીંયા પણ પરિણામો બાદ મેજર એક્શન. અચ્છા, સોનાનું પ્રી ઓપનિંગનો 1700 રૂપિયાનો ઘટાડો છે, 95,720 પર સીધા તમે આવી ગયા. ક્યાં 98,99,000 રૂપિયા હતા અને સીધા તમે જે છે તે ઓલરેડી ગઈકાલે જ ઘટાડો બહુ મહત્વનો આવી ગયો હતો અને ત્યારબાદ આજે પણ તમે જુઓ 95,750, 0.5% ઘટાડો છે. એટલે સોનામાં ફાઇનલી હવે પ્રોફિટ બુકિંગ આવવાની શરૂઆત થઈ. કારણ શું? અમેરિકા અને ચીન બંને વચ્ચે જે તણાવ હતો તે તણાવ ઓછો થયો અને હંમેશા સોનામાં આવા પ્રકારે જીઓપોલિટિકલ ક્યારેય પણ ઘટાડા આવતા હોય છે, મતલબ ટેન્શનમાં ઘટાડા આવતા હોય છે, તો સોનામાં પણ ઘટાડો આવે છે. સોનું સેફ હેવન પ્રોડક્ટ છે, એટલે જ્યારે પણ કોઈ પણ રીતે તણાવ ગ્લોબલ માર્કેટ્સમાં હોય ત્યારે જ સોનું વધે, બાકી નહીં. આજે સરસ ઘટાડો તમને મળી રહ્યો છે. રૂપિયામાં પણ 7 પૈસાની નબળાઈના સંકેત બની રહ્યા છે. આ છે ઓવરઓલ સંકેતો તમારા માટે કે જેને તમે ધ્યાન પર રાખો. નિફ્ટી સેટલ થતા આવી રહ્યો છે હવે 24,300-350 આસપાસ, જે એક્સપેક્ટેડ આપણી રેન્જ હતી તે પ્રમાણેની પરિસ્થિતિ. 400-450 મેક્સિમમ આગળ વધવાની શક્યતાઓ પણ છે, જેને પર પણ નજર રાખવાની રહેશે. બીજું સ્ટોક સ્પેસિફિક આગળ વધીએ. આપણે ઓલરેડી વાત કરી હમણાં ખાસ M&M ફાઇનાન્સની. નેક્સ્ટ સ્ટોક પરિણામો જેના આવ્યા છે, સાયન્ટ DLM રિસેન્ટલી લિસ્ટેડ સ્ટોક છે. સાયન્ટની જે છે સબસિડિયરી જે હાલમાં જ લિસ્ટ થયેલી હતી તેના પરિણામો પર હવે નજર કરો. નફો 22.7 કરોડથી 36.5% વધ્યો છે, 31 કરોડ રૂપિયા થઈ ગયો છે. આવક તમે જુઓ 361.8 કરોડ રૂપિયાથી 18.3% વધીને આવી છે. અહીંયાથી ખાસ તે એક્શન પણ ભરપૂર રહેતું તમને જોવા મળી રહ્યું છે. તો સૌથી પહેલાં તો આ બે જગ્યાઓ 428 કરોડની એમની આવક થઈ છે, નફો પણ સરસ વધ્યો છે. આમના બિઝનેસની અંદર બેઝિકલી જે છે તે એક્સપોર્ટ ઓર્ડર સાથે બધી પરિસ્થિતિમાં હવે કઈ રીતે ઇમ્પેક્ટ આવે છે, કેમ કે ટેરિફ વોર આજે છે કાલે નથી, એવું નથી કે ટ્રમ્પ સાહેબે આજે બોલ્યા છે. કેમ કે તમને યાદ હોય પોવેલ સાહેબ માટે પરમ દિવસે શું બોલ્યા હતા કે તો લૂઝર છે, મિસ્ટર લેટ કમિંગ છે, અને તેમણે શું કહ્યું હતું કે ટ્રમ્પ સાહેબ જે છે તેમનું નિવેદન બહુ સખત શબ્દોમાં એમણે કહ્યું હતું કે હું તો પોવેલ સાહેબને કાઢી મૂકી શકે. અને હવે પોવેલ સાહેબ માટે ગઈકાલે એમનો સૂર કેવો કૂણો થઈ ગયો કે ના નોકરીમાંથી નહીં કાઢું, પણ આ વ્યાજદર ઘટાડવા જોઈએ એવી એક્સપેક્ટેશન છે. આવા એમના જે ખાસ નિવેદનો છે તે ગમે ત્યારે પરિવર્તિત થતા હોય છે. એટલે એમના નિવેદનથી ઇન્ફ્લુઅન્સ થઈને માર્કેટે ગઈકાલે ખાસ અમેરિકન માર્કેટ્સે તેજી બતાવી, અત્યારે પણ ફ્યુચર્સ તેજી બતાવી રહ્યા છે. એ જરૂરી નથી કે આવતીકાલે ફરી એકવાર એમનો સૂર જે છે તે આવો જ હોય, તો આવી સ્થિતિમાં નજર રાખવાની રહે. એટલે ટ્રમ્પ સાહેબના નિવેદનોથી ઘણું બધું થતું હોય છે, તો એ સ્થિતિ પણ આપણે ધ્યાન પર રાખવી રહી. હવે એને કારણે સાયન્ટ DLMના જે ઓર્ડર ઇનપુટ્સ છે તેને અસર પહોંચી શકે છે. તો આ એક લોજિક અહીંયા હતું જેને ધ્યાન પર રાખીએ. નેક્સ્ટ આવો તમે અહીંયાથી ખાસ ટાટા કમ્યુનિકેશન્સના નંબર્સ આવ્યા છે. નફો તમને 3210 કરોડ રૂપિયાથી 3200 કરોડ છે અહીંયાથી ખાસ, એટલે કે 320 કરોડ છે બેઝિકલી. એટલે આ એક મારું ટાઈપો છે, એને કરેક્ટ કરીશું. નફો જે છે તે 320 કરોડ રૂપિયાથી અહીંયાથી ખાસ વધીને 223 કરોડ વધીને 223.6% વધીને ઇનફેક્ટ 1040 કરોડ થયો છે. એટલે નફામાં બેઝિકલી સારો સુધારો છે. અને આવક તમે જુઓ તો 5,645 કરોડથી 6.1% વધીને આવી છે 5,990 કરોડ રૂપિયા. તો એ પણ તમે ખાસ ધ્યાન રાખો. તો નફો આવક બંને વધ્યા છે. એમને વન ટાઈમ એક પ્રોફિટ થયો છે. શું છે? સબસિડિયરી એમણે વેચી હતી, એટલે કે 311 કરોડની એક્સ્ટ્રા આવક થઈ. તો આ એક મોટું કોમ્પોનન્ટ છે જે તમે ધ્યાન પર રાખો. એટલા માટે પણ નફાની અંદર 1040 કરોડનો આંકડો તમને જોવા મળી રહ્યો છે. 300 કરોડની એક્સ્ટ્રા આવક થઈ, પ્લસ એક વધારાનો નફો પણ એમને 577 કરોડ રૂપિયાનો થયો છે. હવે તમે જુઓ 1000 કરોડમાંથી 577 પ્લસ 370 આ બે તમે કાઢી નાખો તો તમે ફરી એકવાર એ જ રેન્જમાં આવી જાઓ. અને નફો જોવા જાઓ તો એવો કંઈ એક્સેપ્શનલ નથી. એટલે ટાટા કમ્યુનિકેશન્સમાં આજે થોડું પ્રોફિટ બુકિંગ તમે એન્ટિસિપેટ જરૂર કરી શકો છો, બિકોઝ અહીંયા તમને જોવા મળી શકે છે અસર. 25 રૂપિયા પર શેર ફાઇનલ ડિવિડન્ડની અનાઉન્સમેન્ટ પણ કરી છે, તો એ પણ એક ઇમ્પેક્ટ તમે અહીંયાથી ખાસ એન્ટિસિપેટ કરો. તો આ બધા જ સમાચારોને લઈને
પોસિબલ છે કે કોઈક ને કોઈક એક્શન તમને જોવા મળે. આ છે તમારા માટે ટાટા કમ્યુનિકેશન્સ કે જેના પર નજર રાખો. માર્કેટ્સ હજુ પણ ધીરે ધીરે સેટલ થવાની કોશિશ કરી રહ્યા છે. લગભગ 0.1% આસપાસની મજબૂતી બચી છે. 200 પોઈન્ટનો જે હેન્ડઓવર હતું આપણું ગિફ્ટ નિફ્ટીનું 186 પોઈન્ટ આસપાસ અને 2-1 મિનિટમાં સેટલ થશે. થોડો સમય આપી દઈએ. નેક્સ્ટ આવો વારી. તમારા સ્ક્રીન પર નંબર્સ છે. સ્ટોક બધાનો હોટ ફેવરેટ છે અને પરિણામ પણ એવા જ સારા આવ્યા છે. નંબર્સ બહુ સારા છે. નફો તમે જુઓ 34.1% વધીને 618 કરોડ રૂપિયા થઈ ગયો. નફો આટલો સરસ વધવો એ બતાવે છે ક્લિયરલી કે એમનું પરફોર્મન્સ બિઝનેસનું બહુ જ સારું છે. આવક તમે જુઓ તો ત્યાં પણ 36.4%નો વધારા સાથે 4003.9 કરોડ રૂપિયા આસપાસની આવકમાં વધારો તમને જોવા મળી રહ્યો છે. તો આ સ્થિતિને પણ તમે ખાસ ધ્યાન પર રાખો. અમેઝિંગ એક્શન તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળેલું છે. વારી એનર્જીઝ કે જેના નંબર સારા છે. સ્ટોકમાં જબરદસ્ત એક્શન પોસિબલ છે. ગઈકાલનો બંધ હું તમને જરા બતાવું. ગઈકાલે વારી એનર્જીઝનો બંધ હતો 2615નો અને 2615ના બંધની સામે અત્યારે ફિલહાલ આ સ્ટોક જે છે બહુ જ જબરદસ્ત તેજી બતાવી શકે તેમ છે. પ્રી ઓપનિંગના બિટ્સમાં જ અત્યારે ફિલહાલ જો હું માર્કેટ ડેપ્થ જોવા જાઉં ને તો બહુ જબરદસ્ત એક્શન બતાવી રહ્યું છે અને ઓર્ડર ક્વોન્ટિટી તમે જોવા જાઓ તો એ અત્યારે જ 4.5-5 લાખ આસપાસની જોવા મળી રહી છે. એટલે કે કોશિશ આ સ્ટોક બહુ જ મોટી મજબૂતી બતાવવાની આજે કરી શકે છે. તો વારી એનર્જીઝ તમે ધ્યાન પર રાખો. માર્કેટ સેટલ થશે એટલે આના રેટ પણ સેટલ થઈ જશે. બીજું તમે નેક્સ્ટ સ્ટોક ધ્યાન પર રાખો એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક. હવે આ મિક્સ્ડ બેગ નંબર્સ આપ્યા છે. નફો તમે જુઓ 4.7% ઘટીને આવ્યો છે 503 કરોડ રૂપિયા. સામે વ્યાજથી આવક વધી છે 3.5% વધીને આવી છે 2093 કરોડ રૂપિયા. એનપીએ પરફોર્મન્સ સારું છે. ગ્રોસ એનપીએ તમે જે છે તે 2.28% પર આવી ગયા છો. ઘટાડો બતાવે છે, સુધારો બતાવે છે એમ કહેવું જોઈએ મારે. અને નેટ એનપીએ પણ સુધરી અને આવે છે 0.74% પર. અગેન આરબીઆઈના એફર્ટ્સને તમારે માન આપવું જોઈએ કે આટલા સરસ આપણી બધી ફિનાન્શિયલ કંપનીઓના નંબર્સ આવી રહ્યા છે. જે નિયમો છે નિયમોનું કેટલું સરસ પાલન થઈ રહ્યું છે તેને કારણે આ પરિસ્થિતિ. એટલે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક અત્યારે પ્રી ઓપનિંગમાં 1% ઉપર છે. બ્રોકરેજ રિપોર્ટ્સ અમુક જે મેં સવારે ખાસ રિફર કર્યા હતા તો એમાં જોવા મળી રહ્યું હતું કે મિક્સ બેગ રિએક્શન્સ છે. એટલે એક્સપેક્ટ કરો થોડું પ્રોફિટ બુકિંગ આવશે. અત્યારે ઓપન થઈ રહ્યો છે 620 પર 1.01%ની મજબૂતી સાથે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક. પણ તમે એક્સપેક્ટ કરો ગઈકાલના જે ખાસ ક્લોઝ છે તમારા 613ના એક વખત ડેફિનેટલી ત્યાં ટેસ્ટ કરવાની કોશિશ આ સ્ટોક કરશે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક તમારા માટે થઈને. હમણાં આપણે વારીની વાત કરી રહ્યા હતા રાઈટ. વારી અત્યારે શરૂઆતમાં 7.80%ની મજબૂતી સાથે ઓપન થઈ રહ્યો છે. બહુ મોટી મજબૂતી સાથે પરિણામને સેલિબ્રેટ કરવા જઈ રહ્યો છે સ્ટોક. ક્લોઝ હતો 2615નો 2820 પર જ સીધો ઓપન જ 0.8%ની મજબૂતી સાથે થઈ રહ્યો છે. તો આ પણ તમે ખાસ ધ્યાન પર રાખો. નિફ્ટી સેટલ થઈ ગયો છે. આવો નિફ્ટીના હું ફટાફટ તમને અપડેટ આપી દઉં. 24,357 આપણે આજ એન્ટિસિપેટ કર્યું હતું કે આ જ લેવલની આસપાસ તમે જે છે તે ઓપન થશો. બેંક નિફ્ટી તમારો સેટલ થઈ રહ્યો છે 0.5% આસપાસની મજબૂતી સાથે 56,097 નવા રેકોર્ડ. ઓકે કોંગ્રેચ્યુલેશન્સ એવરીવન. બેંક નિફ્ટીમાં તમને અહીંયાથી ખાસ નવા રેકોર્ડ બનતા જોવા મળી રહ્યા છે. પછી આવો મિડ કેપ પર અહીંયા તમને 0.5% આસપાસની મજબૂતી જોવા મળી રહી છે. 0.5%ની મજબૂતી તમને સ્મોલ કેપમાં જોવા મળી રહી છે. તો એકંદરે ભારતીય માર્કેટ્સ જે છે તે મજબૂતી સાથે જ સેલિબ્રેટ કરવાના મૂડ સાથે જ ખુલી રહ્યા છે. અને ટ્રમ્પ સાહેબના નિવેદન, અમેરિકા ચાઇનાની જે નિવેદન છે થિયરી છે એ બધાને જોતા શું પરિસ્થિતિ બને તેને હવે આપણે અહીંથી ખાસ ધ્યાન પર રાખવાનું છે. પણ સારી મજબૂતી સાથે અત્યારે ફિલહાલ ઓપનિંગ તમને થતી જોવા મળી રહી છે અને નવા રેકોર્ડ પર બેંક નિફ્ટી બાય ધ વે ઓપન થઈ રહ્યો છે જે પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. તો ભારતીય માર્કેટ સારી મજબૂતી સાથે ઓપન થઈ રહ્યા છે. જરા સેક્ટર સ્પેસિફિક આવો એક વખત સમજી લઈએ. સેક્ટર સ્પેસિફિક શું મૂડ બની રહ્યો છે તે અહીંયાથી ખાસ તમે જુઓ તો સૌથી વધુ મજબૂતી આઈટી. જુઓ મેં તમને સવારે જ વાત કરી હતી આઈટી બહુ જ સરસ. HCL ટેક એક વખત જોઈ લઈએ. બહુ જ સરસ મજબૂતી તમને બતાવતો જોવા મળી રહ્યો છે 5% ઉપર. વિચાર કરો HCL ટેક 5% ઉપર ઓપન થઈ રહ્યો છે. બહુ જ અમેઝિંગ તેજી આજે બતાવશે. આઈટી સ્ટોક્સ લીડ લેવાના છે. પ્રાઇવેટ બેંક્સ શરૂઆતમાં તો સરસ મજબૂતીમાં છે. આપણે એક્સપેક્ટ કરીએ છીએ થોડી બ્રેક લાગે. જોઈએ હવે આગળ શું થાય છે. તો પ્રી ઓપનિંગના બિટ્સ સારા છે અત્યારે ફિલહાલ. આવો એક વિરામનો સમય થઈ ગયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણે ભારતીય માર્કેટ્સનું આગળ કઈ રીતે અનફોલ્ડ થાય છે તેજીની ચાલ તે જોઈશું બ્રેક બાદ. બ્રેક with આપનું સ્વાગત. અમેઝિંગ તેજી સાથે ભારતીય માર્કેટ્સ ઓપન થઈ રહ્યા છે. પ્રાઇવેટ બેંક સાથ આપી રહી છે. આઈટી સાથ આપી રહ્યું છે. રિયલ એસ્ટેટ જે ગઈકાલનો હીરો સેક્ટર હતું આજે પણ સાથ આપવાનું છે. બેંક નિફ્ટી તમે જુઓ, મેટલ્સ જુઓ, બધી જ જગ્યાએ ખરીદદારી સરસ છે.
ઓઇલ એન્ડ ગેસ થોડું નર્વસ થયું છે કેમ કે હવે ક્રૂડના ભાવ ફરી એકવાર વધવા લાગ્યા છે તો અહીંયા એક અસર તમને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર આવશે. કન્ઝમ્પશન તમે જુઓ 0.5% આસપાસની મજબૂતી અહીંયા છે. એફએમસીજી સેક્ટોરિયલ ઇન્ડેક્સ બધા લીલા નિશાનમાં છે. અમેઝિંગ તેજી સાથે ભારતીય માર્કેટ્સ ઓપન થવા જઈ રહ્યા છે અને કોઈ પણ સેક્ટર એવું નથી કે જેમાં વેચવાલી હોય. હવે આઈટી સ્ટોક્સ બહુ જ મોટી મજબૂતી સાથે ઓપન થઈ રહ્યા છે એટલે આપણે દિવસની શરૂઆત ચર્ચાની શરૂઆત ઇનફેક્ટ આઈટી સ્ટોક્સની સાથે જ કરવી જોઈએ કેમ કે આઈટી કંપનીઓ સૌથી પહેલાં તો HCL ટેક જ બહુ મોટું સેલિબ્રેશન તમને અહીંયા આવતું જોવા મળી રહ્યું છે એટલે એ તમે ખાસ જુઓ. સરસ તેજી સાથે આગળ વધી રહ્યા છે આઈટી કંપનીઓમાં. પરિસ્થિતિ જે બની છે તેમાં HCL ટેક વર્થ મેન્શનિંગ, ત્યારબાદ કોફોર્જ જુઓ 3.5%ની સારી મજબૂતી સાથે અહીંયા પણ ખરીદદારી. ટેક મહિન્દ્રા 3% આસપાસની ખરીદદારી. એમ્ફેસિસ 2.25%ની ખરીદદારી. LTI માઇન્ટ્રી 0.5%ની ખરીદદારી. તો આ બધા જ શેર્સ આઈટીમાં કોઈ પણ સ્ટોક એવો નથી કે જે લાલ નિશાનમાં હોય. નિફ્ટી આઈટીના બધા જ કોમ્પોનન્ટ્સ લીલા નિશાનમાં અત્યારે લાલ જોવા મળી રહ્યા છે. નવા રેકોર્ડ પર HDFC બેંક ઓપન થઈ રહ્યો છે. નવા રેકોર્ડ 1978 સાથેની ઓપનિંગ તમને અહીંયાથી ખાસ થવા જઈ રહી છે તો આ તમે ખાસ ધ્યાન રાખો અને અમેઝિંગ પરફોર્મન્સ ભારતીય માર્કેટ્સ આપવા તમને જઈ રહ્યા છે. નિફ્ટીના ટોપ ગેનર્સમાં HCL ટેક તો છે જ. ટેક મહિન્દ્રા પણ 3%ની મજબૂતી સાથે છે. પછી ઇન્ફોસિસ 1.5%ની મજબૂતી, TCS 1.5%ની મજબૂતી અને મેટલમાંથી હિન્દાલ્કો કે જે પણ 1.25%ની મજબૂતી. વિપ્રો 1.25%ની મજબૂતી. એટલે આજે આઈટી તમારું પૂરેપૂરો જેને કહેવાય ને કે ફ્લેટ આઉટ મજબૂતી તમને બતાવશે. ગાડીમાં જ્યારે તમે પેડલ દબાવો તો એ ફ્લેટ ફૂટ કહેવાય, ફ્લોર પર સીધું ફ્લેટ કરી દેવું એમ. એવી જ સ્થિતિમાં આજે નિફ્ટી આઈટી જે છે તે અઢળક તેજી આપવાના મૂડમાં દિવસની શરૂઆતમાં જ છે અને અત્યાર સુધીની જે નર્વસનેસ હતી તે બધું હવે ક્લિયર આઉટ કરવાની કોશિશ નિફ્ટી આઈટી કરશે તેવું આપણને સમજવા મળી રહ્યું છે. તો સૌથી પહેલાં તો આજ તમે ધ્યાન પર રાખો, બહુ અમેઝિંગ તેજી તમને જે છે તે નિફ્ટી આઈટીમાં આજે જોવા મળી રહી છે. પ્રાઇવેટ બેંક્સ પણ પાછળ નથી. તમે જુઓ ઇન્ડસઇન્ડ બેંકમાં સારી તેજી, ગઈકાલના ધોવાણ બાદ આજે 797 પર ઓપન થઈ રહ્યો છે. HDFC બેંક નવા રેકોર્ડ પર ઓપન થઈ રહ્યો છે. ICICI બેંક 1429 પર છે, નવા રેકોર્ડથી થોડો દૂર છે પણ હા અહીંયા પણ રેકોર્ડને નજીક અને બેંક નિફ્ટી બાય ધ વે નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. તો દિવસની શરૂઆત એકંદરે સારા સંકેતો પર. એકમાત્ર લાલ નિશાનમાં કોઈ શેર હોય તો તે બજાજ ઓટો છે. આ ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી અને આજે પણ ચર્ચા કરી રહ્યા છીએ કે ઓટો સ્ટોક્સ એમાં પણ ટુ વ્હીલર કંપનીઓમાં ખબર નહીં કેમ એક નર્વસનેસ આવી છે. 8,111 પર બજાજ ઓટો તમને અત્યારે ફિલહાલ તમને 5%થી વધુની વેચવાલી સાથેના સંકેત આપી રહ્યો છે. ઇટર્નલ ગઈકાલે ચાલ્યો હતો, આજે ફ્લેટ છે. એકદમ નહીં નફો નહીં નુકસાન. અપોલો હોસ્પિટલ ફ્લેટ છે. બાકી બધા જ શેરમાં થોડી ખરીદદારી તો છે જ. આઈ શેરમાં થોડી તેજી છે. એશિયન પેઇન્ટ્સ હવે ક્રૂડના ભાવ વધી રહ્યા છે એટલે એશિયન પેઇન્ટ્સમાં આજે થોડું એન્ટિસિપેટ કરો દબાણ આવશે પણ હા આ પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો. ઓવરઓલ સારી મજબૂતી મેટલમાં છે, આઈટીમાં છે અને બેંકમાં છે. હવે આ બધા જ વેટેજના હિસાબથી વિચારો આ બધા જ સેક્ટર કેટલા હેવી થાય. આઈટી કેટલું હેવી સેક્ટર છે, મેટલ અને બેંક્સ કેટલા હેવી સેક્ટર છે અને બધામાં ખરીદદારી એકસાથે આવતી હોય તો પછી હવે કોણ રોકી શકે માર્કેટને? આ છે એક મોટો સવાલ બનતો જોવા મળે. નિફ્ટી 500ના ટોપ ગેનર્સમાં વારી એનર્જીસ જુઓ પરિણામો આવ્યા છે તે બાદ 7.80% ઉપર છે. સાયન્ટ સારી મજબૂતી કેમ કે સાયન્ટ DLMના પરિણામ આવ્યા છે. કોફોર્જમાં સારી મજબૂતી, પ્રીમિયર એનર્જીઝમાં સારી મજબૂતી છે. ટાટા કમ્યુનિકેશન્સ જે પરિણામો આવ્યા છે તે બાદ સારી મજબૂતી સાથે ઓપન થઈ રહ્યો છે. 3.3% આસપાસની મજબૂતી. ટેક મહિન્દ્રા, હેપીએસ્ટ માઇન્ડ્સ, PNC ઇન્ફ્રા. બાય ધ વે સમાચાર છે, PNC ઇન્ફ્રાના સમાચાર સ્ક્રીન પર આપી દો. એમને એક ફ્લાયઓવર માટેનો ઓર્ડર મળ્યો છે. લોએસ્ટ બિડર તરીકે સામે આવ્યા. રાજસ્થાનના ભરતપુરમાં આ ફ્લાયઓવર છે. કંઈક 200-250 કરોડ રૂપિયા રકમ તમને સ્ક્રીન પર હમણાં અમે બતાવી દઈએ. 239 કરોડ રૂપિયા યસ નો ઓર્ડર એમને મળી ચૂક્યો છે. લોએસ્ટ બિડર તરીકે તેઓ સામે આવ્યા છે. રાજસ્થાનના એક ખાસ ફ્લાયઓવર બનાવી રહ્યા છે. ભરતપુર શહેર છે કે જેમાં એક મોટો ફ્લાયઓવર તેઓ બનાવવા જઈ રહ્યા છે જેનો ઓર્ડર તેમને મળ્યો છે અને PNC ઇન્ફ્રામાં આજે 2.2% આસપાસની ઇન્ફેક્ટ તેજી તમને અહીંયાથી જોવા મળી રહી છે. તો સમાચારોના બેઝિસ પર આ એક મોટો સ્ટોક છે કે જેના પર નજર રાખો. બિરલા સોફ્ટ, LTI માઇન્ટ્રી બધા જ સ્ટોક્સ. આવો ભારતીય માર્કેટ્સ ઓપન થઈ રહ્યા છે સરસ મજબૂતી સાથે. 24,357 આસપાસ 0.5%ની મજબૂતી સાથેની ઓપનિંગ થઈ ચૂકી છે અને બેંક નિફ્ટી પણ નવા રેકોર્ડ બનાવી ચૂક્યો છે. 56,000 ને પાર, 56,098ના સંકેત તમને અહીંયા બનતા જોવા મળેલા છે. અમેઝિંગ તેજી તમને અહીંયાથી જોવા મળી રહી છે. નજર રાખવાની રહેશે. મિડ કેપ, સ્મોલ કેપ સારી તેજી અહીંયા પણ યથાવત છે. 0.5% આસપાસ. નિફ્ટી 24,300 ને પાર, 359ના હાઈ બનાવી દીધા છે અને બેંક નિફ્ટીએ પણ મોટી તેજી તમને જે છે તે આજે બતાવી દીધી છે અને ત્યારબાદ હવે ફરી એકવાર એક્શન ભરપૂર રહેતું તમને જોવા મળશે. તો સારી તેજી, સારું એક્શન તમને જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે.
સ્ટોક સ્પેસિફિક જરા નિફ્ટીના નજર બાય ધ વે બેંક નિફ્ટી રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે તે મારે ડેફિનેટલી મેન્શન કરવું જોઈએ. નિફ્ટીના જરા આપણે ટોપ ગેનર્સ પર ફરી નજર કરીએ. HCL ટેક અમેઝિંગ તેજી જાળવી રાખી રહ્યો છે 5.5% મજબૂતી સાથે. ટેક મહિન્દ્રા 3% આસપાસની મજબૂતી સાથે. ઇન્ફોસિસ 2% મજબૂતી સાથે. ઇન્ડસઇન્ડ બેંક 1.5% મજબૂતી સાથે. તો આ બધા જ શેર્સમાં સરસ એક્શન છે. આઈટી અને બેંક બંને જો ચાલતા હોય તો પછી નિફ્ટીને કોણ રોકી શકે? બધા જ શેરમાં સારું એક્શન, સારું પરફોર્મન્સ તમને જોવા મળી રહ્યું છે. ત્યારબાદ તમે જુઓ અહીંયાથી ખાસ ઇટરનલ, મેં તમને કહ્યું હતું ફ્લેટ છે પણ એની બદલે ખરીદદારી આવી ગઈ. ટાટા મોટર્સમાં ખરીદદારી સારી છે. લાલ નિશાનમાં બજાજ ઓટો તો છે જ 0.5% નીચે મજબૂતી ઘટાડો માફ કરશો અહીંયાથી જોવા મળી રહ્યો છે. કોટક બેંકમાં પ્રોફિટ બુકિંગ આવ્યું છે આજે 0.5% આસપાસ. ગ્રાસિમ તમે જુઓ તો ત્યાં થોડી વેચવાલી છે. સિપ્લા વેચવાલી છે. તો આ ઓવરઓલ તમારા ટોપ લૂઝર્સ અહીંયાથી કાંસ બનતા જોવા મળી રહ્યા છે. કોટક, બજાજ ઓટો, ગ્રાસિમ, સિપ્લા આ બધામાં થોડું પ્રોફિટ બુકિંગ છે. આઈશર મોટર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ આ બધામાં તમે જુઓ છો. હીરો મોટોકોપ નહીં પણ અલ્ટ્રાટેક સિમેન્ટમાં. હીરો મોટોકોપ તો લીલા નિશાનમાં છે આજના દિવસે. જો આપણે જોવા જઈએ તો હીરો મોટોકોપમાં બાઇંગ છે 0.5% આસપાસનું ઇનફેક્ટ, એટલે સારી મજબૂતી છે, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ હા, એક નર્વસનેસ જે છે તે બજાજ ઓટોમાં બેઝિકલી હતી, જેને પણ આપણે ધ્યાન પર રાખવાનું છે. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ તમારા માટે થઈને કે જેના પર નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ અને બીજા સંકેતો પર નજર કરીએ કે જેમાં તમને એક્શન ભરપૂર રહેતું જોવા મળી રહ્યું છે. સેક્ટર કયા કયા ચાલી રહ્યા છે? તો આઈટી તો છે જ. રિયલ એસ્ટેટમાં ફરી એકવાર ગઈકાલે પણ બાઇંગ હતું, આજે પણ તમને બાઇંગ જોવા મળી રહ્યું છે. તો નિફ્ટી રિયલ્ટીના કોમ્પોનન્ટ્સ પર એક વખત આપણે નજર કરી લઈએ તો નિફ્ટી રિયલ્ટીમાં તમને જોવા મળશે લોધા એટલે કે માઇક્રોટેક ડેવલપર્સ સારી મજબૂતી 2% ઉપર. ફિનિક્સ મિલ્સ અહીંયા સારી મજબૂતી 2.25% ઉપર. પ્રેસ્ટીજ એસ્ટેટ્સ ગઈકાલે પણ સૌથી મોટો ટોપ ગેનર હતો, આજે પણ છે. ફિનિક્સ અને પ્રેસ્ટીજમાં ગઈકાલે પણ સારી તેજી હતી, આજે પણ છે. નિફ્ટી રિયલ્ટીમાં અનંત રાજમાં ફાઇનલી પ્રોફિટ બુકિંગ આવી ગયું, કેમ કે પરિણામનું ઓવરહેંગ હતું તે ક્લિયર થઈ ચૂક્યું છે. એટલે ફાઇનલી થોડું પ્રોફિટ બુકિંગ તમે એન્ટિસિપેટ કરવું જ જોઈએ. ગોદરેજ પ્રોપર્ટીઝ છે, ઓબેરોય રિયલ્ટી, બ્રિગેડ એન્ટરપ્રાઇઝ આ બધામાં થોડું ખરીદદારી તમને જોવા મળી રહી છે. તો અમેઝિંગ એક્શન તમને અત્યારે ફિલહાલ ભરપૂર રહેતું જોવા મળી રહ્યું છે. ભારતીય માર્કેટ્સમાં તેજી સારી છે. ભારતી હેક્ઝા એક જુઓ નવા 52 વીક હાઈ બનાવી રહ્યો છે સ્ટોક. સારી ખરીદદારી તમને અહીંયા જોવા મળી રહી છે. 2% ઉપર છે. જેકે સિમેન્ટની અંદર સારી ખરીદદારી છે, 1.5% ઉપર છે. પછી હવે લોરસ લેબ્સ સારી ખરીદદારી, અહીંયા પણ 52 સપ્તાહના ઉચ્ચતમ સરો બની રહ્યા છે. અને HDFC બેંક તો આપણે ઓલરેડી વાત કરી, જેમાં પણ 52 સપ્તાહના ઉચ્ચતમ સરો તમને બનતા જોવા મળી રહ્યા છે. તો એકંદરે દિવસની શરૂઆત સારી કરી છે, મજબૂતી સાથે કરી છે. હવે જોઈએ આગળ પછી પરિસ્થિતિ કઈ રીતે, પણ અત્યારે તો ફિલહાલ સારી મજબૂતી સાથેની ઓપનિંગ તમને થતી જોવા મળી રહી છે. પછી આગળ પરિસ્થિતિ જોઈશું. હવે વેચવાલી ક્યાં ક્યાં આવી છે કોઈ જગ્યાએ નહીં, પણ ફાર્મા લીલા નિશાનમાં છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લીલા નિશાનમાં છે. એટલે નર્વસનેસ જો આવશે તો અહીંયા પહેલાં આવશે એવું આપણને લાગી રહ્યું છે. અને બાકી નિફ્ટી 24,300 ઉપર, બેંક નિફ્ટી 56,000 ઉપરના રેકોર્ડ બનાવ્યા બાદ આપણે એન્ટિસિપેટ કર્યું પણ હતું, મેં તમને કહ્યું પણ હતું કે 56,000 ઉપર હવે રૂકો જરા સબર કરો, હવે બેંક નિફ્ટીને કહેવાની જરૂર છે. અને સીધી અસર તમને અહીંયા પણ જોવા મળી રહી છે. બાકી મિડ કેપ અને સ્મોલ કેપ અત્યારે 0.5% ઉપર જરૂર જોવા મળી રહ્યા છે. હવે એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય. બ્રેક બાદ ભારતીય માર્કેટ્સના ઓપનિંગ બાદનું એક્શન તમને સતત યથાવત દર્શાવીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ પર નજર કરો તમે. સોફાર તેજી યથાવત. નિફ્ટી 24,350 એક્ઝેક્ટ જે આપણો રેઝિસ્ટન્સ એરિયા હતો આજે સવારે, ગઈકાલે અને પરમ દિવસે પણ 24,350ના એક હર્ડલની મેં તમને વાત કરી હતી. 24,359નો તમારો હાઈ બની રહ્યો છે, ત્યાંથી થોડા તમે નીચે આવ્યા છો. જોઈએ હવે આ જે જૂની રેન્જ હતી આપણી 24,050થી 24,350 એ રેન્જમાંથી બહાર આવવાની કોશિશ માર્કેટ્સ કરે છે કે નહીં. આગળ વધીએ. ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સર સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ભારતીય માર્કેટ્સે શરૂઆત બહુ બ્રિલિયન્ટ કરી છે. ગ્લોબલ હેન્ડઓવર જે હતું તે સારું હતું. ગિફ્ટ નિફ્ટીએ સરસ મજબૂતી બતાવેલી હતી. ડાઉ ફ્યુચર્સ, નાસ્ડેક ફ્યુચર્સ, નિકાઈ બધામાં સારી મજબૂતી હતી અને એ ફોલો થઈ છે. હવે ફોલોઅપ મૂવ કઈ રીતે આવશે તે આપણે સમજવાનું છે. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. અને થોડુંક લેટ જોઈન થવા માટે ક્ષમા માંગુ છું, થોડું ટ્રાફિકનો ઇસ્યુ આવી ગયો હતો. હવે માર્કેટની વાત કરીએ, નિફ્ટીની વાત કરીએ. યસ, એક ટાઈમ હતો જ્યારે નિફ્ટી જે ડાઉનસાઇડની મોમેન્ટમ બતાવી હતી અને જ્યાં લોકોના પોર્ટફોલિયોમાં સારું ધોવાણ આપણને જોવા મળ્યું હતું. ટ્વિટર પર ને બધે મીમ ચાલતા હતા બીકોઝ ઓફ ગવર્મેન્ટ લોકોને 90 લાખથી 100 લાખ કરોડથી વધારેનો લોસ થયો છે. એટલે ક્યાંક ને ક્યાંક મીમ ચાલતા હતા. બટ અત્યારે આવા કોઈ પણ મીમ માર્કેટમાં નથી જોવા મળી રહ્યા, જ્યાંથી માર્કેટે છેલ્લા 2 અઠવાડિયામાં સારી એવી શાર્પ રિકવરી બતાવી છે. અને કટાક્ષમાં બીજી વસ્તુ પણ કહીશ કે
જ્યારે માર્કેટ 21,800 22,000 લેવલ પર હતું ત્યારે ઘણા બધા લોકો 19,000 સુધીના પણ લેવલની વાત કરતા હતા. તો હું એ લોકોને કહેવા માંગુ છું કે બેટર છે કે તમે માર્કેટને ફોલો કરો, માર્કેટને પ્રિડિક્ટ કરવાનો ટ્રાય નહીં કરો, પણ માર્કેટને ફોલો કરો. જો માર્કેટને ફોલો કરશો તો ડેફિનેટલી માર્કેટ તમને સારા એવા રિટર્ન કમાવીને આપી શકે છે. નાવ 24,330 પાસે ત્યાં નિફ્ટી ટ્રેડ કરી છે. આજે પણ ગેપ ઓપનિંગ આપણને થતું જોવા મળ્યું છે. આવનારા દિવસોમાં આપણને ઉપરમાં 24,800 24,900 સુધીના લેવલ નિફ્ટી બતાવી શકે છે. અને ડાઉન સાઇડમાં અત્યારે સપોર્ટની વાત કરીએ તો નીચેમાં 24,100 નો હાલ પૂરતો એક સારો સપોર્ટ આપણને માર્કેટમાં જોવા મળી શકે. બેંક નિફ્ટી સર, બેંક નિફ્ટીને એમ કહેવાનું મન નથી થતું રૂકો જરા સબર કરો, કેમ કે હજુ એક મીમ હું કહું તો ભાઈ સાહેબ કુછ જ્યાદા નહીં હો ગયા, કેમ કે માર્ચ અને એપ્રિલ 2 મહિનામાં સર ગજબ 49,000થી ક્યાં 56,000 7,000 પોઈન્ટની તેજી. હવે બેંક નિફ્ટીએ શ્વાસ લેવો જોઈએ એવું નથી લાગતું સર? વેલ ડેફિનેટલી શ્વાસ તો લેવો જ જોઈએ. અને આઈ થિંક યસ, તમને પણ યાદ હશે આપણે 2 બેંકો એવી છે જેના પર આપણે લોકોને કીધું હતું, કોટક બેંક અને HDFC બેંક. અને એવું નથી કે જ્યારે મોમેન્ટમ આવી ત્યારે આપણે લોકોને બાય કરવા માટે કીધું છે. આપણે કેપિટલ ન્યૂઝના માધ્યમથી લગાતાર ઓક્ટોબરથી લઈને ફેબ સુધી લગાતાર આપણે આ બંને બેંકોમાં પોઝિશન જમા કરવા માટેનું કીધું હતું, અને એ પણ મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટેનું. અને તમે બંને બેંકોની અત્યારની મોમેન્ટમ જોઈ શકો છો. એટલીસ્ટ ઓન એન એવરેજ 22% સુધીના રિટર્ન અત્યારે આપણને મળતા જોવા મળી રહ્યા છે. આ બંને બેંકના બેઝ પર અત્યારે બેંક નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહી છે. અને જે પ્રમાણે મોમેન્ટમ છે, મને એવું નથી લાગતું કે હવે આપણે આ શબ્દ યુઝ કરવો જોઈએ કે ભાઈ હવે તો થોભો. કેમ કે ઘણા બધા લોકોના માઇન્ડમાં ક્વેશ્ચન છે કે ભાઈ તું થોપ તો અમે ઇન્વેસ્ટમેન્ટ કરીએ. તો ભાઈ માર્કેટ છે, માર્કેટ પોતાના મન પ્રમાણે જ રિએક્ટ કરશે, મન પ્રમાણે ચાલશે. 880 પાસે છે. આવનારા દિવસોમાં મને એવું લાગે છે કે 56,000 નું લેવલ જો ક્રોસ કરે છે તો બીજા 1200 થી 1500 પોઈન્ટનો ઉછાળો તમને ત્યાં જોવા મળી શકે છે. અને સપોર્ટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ આપણને જોવા મળી રહી છે, સપોર્ટ થોડોક નીચે આવી રહ્યો છે યશ 54,600 ના લેવલ પર. ઓકે, તો આ છે પરિસ્થિતિ, નજર રાખીએ. સર હવે પહેલાં તમારી સ્ટ્રેટેજી જાણી લઈએ. સ્ટોક કયો આજે તમારા રડાર પર છે? વેલ આપણે ઘણા એવા સ્ટોક સજેસ્ટ કર્યા હતા પહેલા પણ, અને એમાં આપણે મોસ્ટલી ટ્રેડિંગ કોલ અવોઇડ કરીને ચાલવાની સલાહ કીધી હતી. ને આપણે કીધું હતું કે આ ટાઈમ એવો છે જ્યાં તમે લોંગ ટર્મ માટે પોર્ટફોલિયો માટે પોઝિશન જમા કરીને ચાલો. અત્યારે પણ હું એ સ્પેસિફિક વર્ડ યુઝ કરીશ, કેમ કે જો આટલી સારી મોમેન્ટમ મળતી હોય તો શું કરવું, 1-2% પ્રોફિટ લઈને નીકળી જવા જોઈએ. કેમ નહીં આપણે 10 થી 20% રિટર્ન માટે ને લોંગ ટર્મ માટે સારો પોર્ટફોલિયો ક્રિએટ કરીને જઈએ. તેમાં અગેન 2-3 કાઉન્ટર એવા છે જેના પર અત્યારે હું ફોકસ કરીને ચાલી રહ્યો છું. એમાં સૌથી પહેલું જે છે M&M છે. યસ, તમે જુઓ M&M નો ચાર્ટ જુઓ, ઘણો સારો છે. અત્યારે 2890 પાસેના લેવલ પર ટ્રેડ કરે છે. 2550 2560 પાસે પણ આપણે બાયનું રિકમેન્ડેશન આપ્યું હતું. હું કહીશ કે અત્યારે અગેન આ કાઉન્ટરમાં તમે પોઝિશન બનાવીને ચાલો. મીન ટાઈમમાં આ કાઉન્ટર આપણને 3220 અને 3220 જો બ્રેક કરે છે તો તમને ઉપરમાં 3600 સુધીના પણ લેવલ બતાવવા માટે સક્ષમ છે. પહેલું કાઉન્ટર M&M જેના પર ફોકસ કરીને ચાલવાનું છે. બીજું કાઉન્ટર જે છે જીઓ ફિન સર્વિસ છે, જેને નીચેમાં 204 ના અરાઉન્ડનો સપોર્ટ લીધો છે. અને પહેલા પણ જે વખતે આ કાઉન્ટર 220 પાસે ટ્રેડ કરતો હતો આપણે કીધું હતું લોંગ ટર્મ માટેનું 256 પાસે છે. અત્યારે પણ પોઝિશન એડ કરીને ચાલવાની સલાહ રહેશે. આવનારા દિવસોમાં 280 અને જો બ્રેક કરે તો 300 સુધીના પણ લેવલ આપણને જીઓ ફિન સર્વિસમાં જોવા મળી શકે છે. જીઓ ફિનમાં ટાઈમિંગ માટે જે એસઆઈ મેન્ટેન કરીશું 235 નો રહેશે. અને હજુ એક કાઉન્ટર છે જેમાં અમે એસઆઈપી કરીને પણ ચાલવાની વાત કરી હતી, ટાટા ટેક. કાઉન્ટર ત્યાં 723 પાસે છે. બોટમ ફોર્મેશન અહીંયા બની ગયું છે. હવે અહીંથી ઉપરની મોમેન્ટમ જોવા મળી શકે છે. ઓવરઓલ નેગેટિવ સેન્ટિમેન્ટના લીધે કાઉન્ટર તૂટ્યું હતું, ફંડામેન્ટલના બેઝ પર નહીં, એટલે રિકવરી પણ આપણને એ લેવલ પર જોવા મળી શકે છે. 722 પાસે છે, ખરીદી કરીને ચાલો. એસએલ થોડોક નીચે આવશે, 650 માં આવશે, બટ ટાર્ગેટ પણ આપણને એટલા જ સારા એવા જોવા મળી શકે છે. ટાર્ગેટની વાત કરીએ તો ઉપરમાં પહેલો ટાર્ગેટ આપણને 780 નો જોવા મળી શકે છે. યસ, 780 જે દિવસે ક્રોસ કરશે 870 સુધીના પણ લેવલ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. એટલે 19 થી 20% સુધીના પણ રિટર્ન વી કેન એક્સપેક્ટ ફ્રોમ ધીસ કાઉન્ટર. તો 3 કાઉન્ટર્સ ફંડામેન્ટલી સારા છે. મીડિયમ ટર્મ લોંગ ટર્મ માટે જમા કરીને ચાલવાની સલાહ છે. આપણા દર્શક મિત્રોને અગેનથી હું કહીશ, પ્લીઝ ઇન્ટ્રાડે માટે 1-2% રિટર્ન માટે પ્લીઝ તમે સારા સ્ટોક સ્ક્વેર ઓફ નહીં કરતા.
બિલકુલ, તો ઉતાવળ ના કરો, ધ્યાન રાખો. થોભો અને રાજુ અને રણનીતિ ટાટા ટેક એસઆઈપી હતી, હજુ પણ કન્ટિન્યુ રાખવાનું છે તમારે અહીંયાથી ખાસ. આ સિવાય તમને સલાહ બની રહી છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અમેઝિંગ ચાર્ટ્સ છે અહીંયાથી ખાસ. તો આ સ્ટ્રેટેજી 3 સ્ટોક્સ છે આજે બેઝિકલી કે જેને તમારે ધ્યાન પર રાખવાના છે. બટ સર, આજે સ્ટોરી ઓફ ધ ડે જો આપણે વાત કરવી હોય તો દેટ ઇઝ આઈટી. બહુ અમેઝિંગ એક્શન બતાવ્યું છે. નાસ્ડેકમાં રિકવરી આવી. ટ્રમ્પ સાહેબ તો જુઓ આજે બોલે ને કાલે મૂડ બદલી જાય છે. પહેલા પરમ દિવસે પોવેલ સાહેબને એમને લૂઝર કહી દીધા હતા. ગઈકાલે પોવેલ સાહેબને માટે એમણે કહ્યું કે ના નોકરી પર તો હું રાખીશ, હું કાઢી નથી મૂકવાનો. જ્યારે એમની પાસે ઓથોરિટી હોય, પોવેલ સાહેબે ચોખ્ખું જ કહી દીધું છે કે ભાઈ તમારી ઓથોરિટી નથી. આ બધાની વચ્ચે અમેરિકન અર્થતંત્ર પર ફરી કોન્ફિડન્સ આવ્યો, અમેરિકન માર્કેટ્સ વધ્યા અને સ્વાભાવિક છે અમેરિકન માર્કેટ્સ વધે, એમનું અર્થતંત્ર વધે તો આપણી આઈટી કંપનીઓને ફાયદો થાય. HCL ટેક બ્રિલિયન્ટ નંબર્સ, બ્રિલિયન્ટ પરફોર્મન્સ, કઈ રીતે સમજીએ સર? વેલ યસ, હું આપણા દર્શક મિત્રોને પર્ટિક્યુલરલી આઈટી કાઉન્ટર્સને લઈને એક કોરિલેશન સમજાવવા માંગુ છું. અત્યારે દુનિયાની ટોપ 10 આઈટી કાઉન્ટર્સની વાત કરીએ, આઈટી સ્ટોકની વાત કરીએ તો એમાં 4 થી 5 ઇન્ડિયન ફર્મ એવી છે કે જેનું નામ ટોપ 10 માં આવે છે. અને એના પછી એક બે પહેલા અને બીજા સ્પોટ પર હોઈ શકે અમેરિકાની કંપની છે, નામ મને યાદ નથી આવતું પણ છે. અને પછી તમે જોશો ને તો ટોપ 10 માં ઇન્ડિયાની જ સૌથી વધારે કંપની છે. એટલે તમે સમજી શકો છો કે આવનારા દિવસમાં આઈટી સેક્ટરનો ગ્રોથ કયા લેવલ પર થશે. એટલું તેમ હવે આવનારા દિવસોમાં એઆઈ ડ્રીવન ટેકનોલોજી ને બધી ટેકનોલોજીસ આવવાની છે, તો એમાં આઈટીનો બહુ મોટો સિંહ ફાળો હશે. એટલે મને એવું લાગે છે કે સારા એવા લેવલ આવનારા દિવસોમાં આપણને જોવા મળી શકે છે. એટલે વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે. ટાઈમિંગ માટે અમેરિકામાં જે થયું એની ઇફેક્ટ આપણના માર્કેટમાં જોવા મળી છે. અને હું હજુ એક વસ્તુ કહીશ કે જો તમે તમારા ઘરના સભ્યો પર ભરોસો નહીં કરો તો કોની પર ભરોસો કરશો? તો આઈટી અત્યારના ઇન્ડિયન આઈટી જે બી આપણા ઘરના સભ્યો જેવું જ છું, ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલવાની સલાહ છે. HCL ટેકની વાત કરી લઈએ, જે પ્રમાણે અત્યારે HCL ટેક ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે. પ્રેઝન્ટ લેવલ પર અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો 1586 પાસે છે. કોઈ પણ ઘટાડો આવે 1500 પાસે તો ખરીદી કરીને ચાલો. ઇમિડિયેટ બેસિસ પર 1660 અને એ જો બ્રેક કરે છે તો તમને 1823 સુધીના પર લેવલ બતાવી શકે છે. ટાટા ટેકની આપણે ઓલરેડી વાત કરી. બોનસમાં હું ઇન્ફોસિસની બી વાત કરી લઉં. સારો એવો સ્ટોક છે. બોટમ ફોર્મેશન કાલના દિવસમાં અહીંયા બનતું જોવા મળ્યું છે. ખરીદી કરીને ચાલો 1468 ના લેવલ પર છે. ટાર્ગેટની વાત કરીએ 1640 નો પહેલો જોવા મળી શકે છે. અને જે દિવસે 1640 બ્રેક કરશે ઉપરના મઠાડે 1800 સુધીના પણ લેવલ આ કાઉન્ટર આપણને બતાવી શકે એવું લાગી રહ્યું છે. અને સેફર સાઈડ જે એસએલ આપણે અહીંયા મેન્ટેન કરીને ચાલીશું, એસએલ આવશે આપણો 1420 પાસેનો. રિસ્ક રિવોર્ડ ઘણો ફેવરેબલ છે ઇન્ફોસિસ માટે. રિસ્ક રિવોર્ડ ફેવરેબલ જોવા મળી રહ્યા છે. ઇન્ફોસિસ, HCL ટેક પરિણામો બમ્પર આવ્યા. અત્યારે મૂળ આખા સેક્ટરનો સારો છે, નજર રાખીએ. આવો એક બ્રેકનો સમય થયો છે. બ્રેક બાદ આપણી રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમેઝિંગ તેજી સોફાર ભારતીય માર્કેટ્સના હાઈ બન્યા છે 24,359. આપણે 350 આસપાસ એક નાનકડા હર્ડલની વાત કરી હતી. અત્યારે સોફાર રિસ્પેક્ટ આપી રહ્યો છે નિફ્ટી. હવે જોઈએ આગળ શું પરિસ્થિતિ. ઇન્ટ્રાડે લોઝ તમારા 24,282ના છે. 24,050 થી 24,350 આ રેન્જમાં અત્યારે ફિલહાલ નિફ્ટીએ 3 દિવસ નીકાળી દીધા, સોમવાર, મંગળવાર અને આજે બુધવાર. જોઈએ બેંક નિફ્ટી તમે જુઓ રેકોર્ડ હાઈ બન્યા 56,098. શાર્પ સેલિંગ આવ્યું છે ત્યાંથી. અત્યારે ફિલહાલ 55,750. રીઝન જો આઈટી ચાલે છે તો સ્વાભાવિક બેંકે થોડું બેકફૂટ પર આવવું જોઈએ અને એટલા માટે જ ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી તમને જોવા મળે છે. એવું નહીં કે પ્રોફિટ બુકિંગ હવે શરૂ કરી દો પોઝિશનલી, પણ ના, હમણાં જ સરે સમજાવ્યું એમ ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી થોડું અત્યારે ફિલહાલ નર્વસનેસ બેંક્સમાં આવી છે. ઇવન ફિન નિફ્ટી તમે જુઓ તો ત્યાં પણ તમને જોવા મળશે જે ઇન્ટ્રાડે હાઈસ છે 26,819 તેથી 26,650 પર. એટલે હા, ડેફિનેટલી પ્રોફિટ બુકિંગ આવ્યું છે. આઈટી અને આઈટી સરસ ચાલી રહ્યું છે, સામે બેંક્સ, ફાઇનાન્સ આ બંનેમાં થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. મિડ કેપ સ્મોલ કેપ ખરીદારી હજુ પણ યથાવત છે અને નિફ્ટી પણ હવે 24,300 ઉપર છે, નજર રાખવાની છે. આઈટી આપણે ઓલરેડી વાત કરી લીધી. નેક્સ્ટ આપણે ડિસ્કસ કરવા જોઈએ જે સારા પરિણામો આવ્યા છે. વારી એનર્જીઝના પરિણામો હું સ્ક્રીન પર આપી દઉં. સ્ટોક અત્યારે 5% ઉપર છે, 5.25% ઇનફેક્ટ. બમ્પર પરફોર્મન્સ 7.7% ઉપર હવે આવી ગયો સ્ટોક. 2800 ઉપર આજે ક્લોઝ આપવાની કોશિશ કરશે. બ્રિલિયન્ટ નંબર્સ આવ્યા છે. વારી એનર્જીઝ સર કઈ રીતે જુઓ છો? 7.7% તેજી, 2841ના હાઈ બન્યા છે સોફાર. કે વેલ વારીની વાત કરીએ જે પ્રમાણે અત્યારે સ્ટોક આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. મને એવું લાગે છે કે એક ટાઈમ હતો જ્યારે વારીમાં જે પ્રમાણેની મોમેન્ટમ આપણને જોવા મળી હતી, જે પ્રમાણે સ્ટોક ટ્રેડ કરતો હતો, અને અત્યારે જે પ્રમાણે અત્યારે
અત્યારે સ્ટોકમાં મોમેન્ટમ આવી છે. સારા એવા લેવલ જોવા મળી શકે છે, પણ આ મથાડે 3430 સુધીના પણ લેવલ છે જે આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. બટ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નથી, કેમ કે બ્રેકઆઉટ લેવલ 2525 પર હતું, અત્યારે 2830 પાસે ટ્રેડ કરે છે અને હાલ પૂરતો એવો કોઈ નવો સપોર્ટ પણ નીચેના લેવલ પર જોવા નથી મળી રહ્યો. એટલે સો વ્યૂ અત્યારે પોઝિટિવ સાઈડનો છે, બટ એફડી માટેનો જે એમને પાસે ઓલરેડી પોઝિશન બનાવેલી છે, હોલ્ડ કરીને રાખો. ઉપરના સારા એવા લેવલ આ કાઉન્ટર આપણને બતાવી શકે. 3400 સુધીના લેવલ વી કેન એક્સપેક્ટ ફ્રોમ ધીસ કાઉન્ટર. ઓકે, 3400 આગળ જતાં જોવા મળી શકે છે. તો વારી એનર્જીઝ અમેઝિંગ પરફોર્મન્સ આજે જોવા મળી રહ્યું છે. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના પણ નંબર્સ આવ્યા સર. 4.25% ઉપર જે સ્ટોક અત્યારે 650 ને ઉપર જવાની કોશિશ કરી રહ્યો છે. સર નંબર્સ સારા છે નો ડાઉટ, પણ રેવન્યુ વગેરે થોડામાં પ્રોબ્લેમ્સ અત્યારે જોવા મળ્યા છે. પ્રોફિટેબિલિટી તો છે ઓકે છે, બટ રેવન્યુઝમાં પ્રોબ્લેમ. એનપીએ કંટ્રોલમાં છે એટલે કદાચ સ્ટોક સેલિબ્રેટ કરી રહ્યો છે. તમને લાગે છે થોડો ટોપ હેવી હોય, થોડું પ્રોફિટ બુકિંગ આવવું જોઈએ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં? એયુ બેંકની વાત કરીએ, 647 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે અને વ્યૂ પોઝિટિવ સાઈડનો છે. તમે જુઓ બ્રેકઆઉટ આપણને 615 ના લેવલ જોવા મળ્યું. 615 પછી અત્યારે 647 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. હવે અહીંથી ઉપરની મોમેન્ટમ આપણને જોવા મળી શકે, જેમાં કાઉન્ટર આપણને 703 અને 700 અને 700 જો બ્રેક કરે તો 760 સુધીના પણ લેવલ બતાવી શકે છે. એટલે વ્યૂ પોઝિટિવ સાઈડનો છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ અત્યારે બિલકુલ નથી. રિસ્ક રિવોર્ડ નવી ખરીદારી માટે એટલો ફેવરેબલ નથી, બટ જો પોર્ટફોલિયોમાં હોય તો હોલ્ડ કરીને રાખો. 700, 750, 760 સુધીના લેવલ એઝ ટાર્ગેટ આ કાઉન્ટર આપણને બતાવી શકે. 700, 750 આગળ જતા ટાર્ગેટ્સ તમને બનતા જોવા મળી શકે છે. તો આવી સ્થિતિમાં નજર અહીંયાથી તમારે રાખવાની રહેશે. આગળ વધીએ. બીજા સ્ટોક્સ અમુક મિડ કેપ આઈટી પર નજર કરીએ તો ઝેન્સાર ટેક. હવે આમને આઈટીમાં ગણવો કે નહીં એ સવાલ બને. નામ છે ટેક, પણ ઓબ્વિયસલી ડિફેન્સ પ્રોડક્ટ્સ અને આ તે બધામાં પણ ઘણું યોગદાન છે કે એમનું. ઝેન્સાર ટેક આજે 4.5-5% ઉપર છે. 700 ને ઉપર ક્લોઝ આપે તો શું નવી પોસિબિલિટીઝ ઓપન થશે અહીંયા? જેન્સાર ટેકની વાત કરીએ, જે પ્રમાણે અત્યારે જેન્સાર ટેકનોલોજી ટ્રેડ કરી રહ્યો છે, 705 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે પ્રેઝન્ટ લેવલથી. 670 નો આપણે એસએલ મેન્ટેન કરીને ચાલીશું. 670 ટાર્ગેટની વાત કરીએ તો 740 નો પહેલો ટાર્ગેટ અને 740 બ્રેક કરે છે તો પોસિબિલિટી છે 812, 815 સુધીના પણ લેવલ એઝ ટાર્ગેટ આ કાઉન્ટર આપણને બતાવી શકે. એટલે પ્રેઝન્ટ લેવલમાં જે મોમેન્ટમ છે એના બેઝ પર ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, સો પ્રેઝન્ટ લેવલ પર ખરીદદારી કરવાની સલાહ અહીંયાથી ખાસ તમને બનતી જોવા મળી રહી છે. નજર રાખવાની રહેશે ઝેન્સાર ટેક. અન્ય સ્ટોક્સ કે જેમાં આજે થોડી નર્વસનેસ આવી છે એ પણ જોવું જોઈએ, કેમ કે માર્કેટ્સમાં જ્યારે થોડું કહી શકાય કે ટોપ હેવી બની ગયા છે, થોડું પ્રોફિટ બુકિંગ જો આપણે એન્ટિસિપેટ કરતા હોઈએ તો જમ્મુ કાશ્મીર બેંકમાં આજના દિવસે હેવી પ્રોફિટ બુકિંગ આવ્યું છે. 100 તરફ સર આગળ નીકળ્યો છે. 5.25% પ્રોફિટ બુકિંગ આજના દિવસે છે અને આમ પણ તેજીમાં પણ પાર્ટિસિપેટ કરેલું હતું આ સ્ટોકે. તો હવે જમ્મુ કાશ્મીર બેંકમાં જે આજનું પ્રોફિટ બુકિંગ છે, બાય ઓન ડિપ્સ કરીશું કે 100ની થોડી રાહ જોવી જોઈએ? 104 ના લો બન્યા છે આજે સોફાર. થોડીક રાહ જોઈને ચાલીશું, કેમ કે પ્રોફિટ બુકિંગ તો ના કહી શકાય. કોઈ ન્યૂઝના બેઝ પર જ અત્યારે આપણને આ ઘટાડો જોવા મળી રહ્યો છે મોસ્ટલી. અને ન્યૂઝ હોઈ શકે કે કોઈ અત્યારે જે ન્યૂઝ આવી રહ્યા છે મે બી કદાચ નેગેટિવ ન્યૂઝના લીધે હશે. થોડુંક વેઇટિંગ વોચ કરીને ચાલવાની સલાહ છે. કોઈ ટ્રેડ લેવાની અત્યારે સલાહ નથી બની રહી આમાં. ક્લિયર અવોઇડનો વ્યૂ અત્યારે ફિલહાલ બનતો જોવા મળી રહ્યો છે જમ્મુ કાશ્મીર બેંક. હેવેલ્સ નંબર્સ બાદનું પ્રોફિટ બુકિંગ છે સર. આજે ગઈકાલે પરિણામો આવી ગયા હતા. 3.5% આસપાસની પ્રોફિટ બુકિંગ છે. પરિણામો જે પ્રકારે છે અને ત્યારબાદની પ્રોફિટ બુકિંગ છે કઈ રીતે સમજીએ? બીકોઝ વાયર્સ, કેબલ્સ સાથે બધી ઇન્ડસ્ટ્રી બહુ જબરદસ્ત છે. કોમ્પિટિશનના જે સમાચારો આવ્યા હતા કે અહીંયા પણ હવે નવા પ્લેયર્સ આવી રહ્યા છે, એ બાદ પ્રોફિટ બુકિંગ થોડું વધારે આવ્યું હતું. હવે કઈ રીતે જોઈએ ચાર્ટ્સ? બીકોઝ સેટલ થઈ ચૂક્યા છે સર. સોરી, તમે કયા સ્ટોકની વાત કરી? હેવેલ્સ ઇન્ડિયા સર 1656 નો હાઈ બન્યો છે આજે, 1585 નો લો બન્યો છે હેવેલ્સ ઇન્ડિયા. હેવેલ્સ ઇન્ડિયા, ઓકે ગ્રેટ. નાઉ હેવેલ્સ ઇન્ડિયાની વાત કરીએ, અત્યારે 1620 પાસે છે અને હું હેવેલ્સનો પોઝિટિવ મોમેન્ટમમાં છું. ત્યારે આજના દિવસમાં 2-2.5% ડાઉનસાઇડના મોમેન્ટમ સાથે છે, બટ હું કહીશ કે કોઈ પણ ઘટાડો આવે 1560, 1550 સુધી તો ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. આ કાઉન્ટર આવનારા દિવસોમાં 1770 અને 1770 જો બ્રેક કરે છે તો આપણને નવા હાઈ પણ બતાવી શકે છે. એટલે આ કાઉન્ટરમાં લે છે કે કોઈ પણ ડીપ પણ આવે છે તો હું કહીશ કે ખરીદારી કરીને ચાલવાનો અભિપ્રાય રાખવો જોઈએ. ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી જોવા મળી રહી છે. નજર રાખો તમે. હેવેલ્સ તમારા માટે થઈને મેજર સ્ટ્રેટેજી અહીંયાથી ખાસ બની રહી છે. માર્કેટ્સ પર નજર કરો. મીનવાઇલ પ્રોફિટ બુકિંગ આવ્યું છે. બેંક નિફ્ટી લાલ નિશાનમાં. એક્ઝેક્ટ જે એન્ટિસિપેશન્સ હતા સર, કારણ કે ભાઈ સાહેબ કુછ જ્યાદા નહીં હો ગયા એ સવાલનો જવાબ જે છે તે હવે ફાઇનલી બેંક્સ આપતા જોવા મળી રહ્યો છે. ઇવન ફિન નિફ્ટી સર લાલ નિશાનમાં છે. એટલે હવે થોડું મંથલી ક્લોઝિંગના હિસાબથી પણ જોવા જઈએ તો બહુ રેર એવું બને કે મંથલી
નોર્મલી કેન્ડલ જે છે તે હાઈ પર ક્લોઝ થતી હોય, હંમેશા થોડું પ્રોફિટ બુકિંગ જે મંથલી હાઈ જે હોય ઓપન ક્લોઝના હિસાબથી ત્યાંથી થોડું કરેક્શન આવતું જ હોય છે. આજે અને આવતીકાલે 2 દિવસ માટે જ્યારે હવે આઈટી ફૂલ બર્નરમાં છે તો આવી સ્થિતિમાં થોડું બેંક્સ પાસેથી કન્સોલિડેશન આપણે એન્ટિસિપેટ કરવું જોઈએ અને આવી સ્થિતિમાં ઘટાડે કઈ સારી બેંક કે ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને તમે ધ્યાન પર રાખશો કે સર? વેલ, બેંકની વાત કરીએ તો જે પ્રમાણેની મોમેન્ટમ આપણને બેંકમાં અત્યારે આ લેવલ પર જોવા મળી રહી છે, પ્રાઇવેટ બેંકમાં નો ડાઉટ એક વન વે રેલી આપણને જોવા મળી ગઈ છે, બટ અત્યારે આ લેવલ પર હું પીએસયુ પર ફોકસ કરીને ચાલીશ અને પીએસયુમાં પણ જોવા જઈએ તો જે મોમેન્ટમ અત્યારે આપણને જોવા મળી રહી છે, ખાસ કરીને પ્રાઇવેટ બેંકમાં એસબીઆઈમાં જે મોમેન્ટમ જોવા મળી રહી છે, નો ડાઉટ આજના દિવસમાં થોડોક પ્રોફિટ બુકિંગ મેનરમાં છે, બટ કાઉન્ટર ઓલરેડી આપણને એક બ્રેકઆઉટ બતાવી દીધું છે હેડ એન્ડ શોલ્ડર્સનું. અત્યારે 870 પાસે છે, કોઈ પણ ઘટાડો આવે 800ના લેવલ પર તો હું કહીશ કે ત્યાં તમે પોઝિશન બનાવીને ચાલી શકો છો. નીચે 775ના એસએલઈ સાથે ટાર્ગેટની વાત કરીએ તો 835નો પહેલો ટાર્ગેટ, એ જો બ્રેક કરે તો 875નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. 865 875 બે ટાર્ગેટ્સ તમારા માટે બની રહ્યા છે, નજર રાખવાની રહેશે. બેંક્સ બધી જ ફોકસમાં છે. આવો વિરામનો સમય, વિરામ બાદ ફરી એકવાર ભારતીય માર્કેટ્સની રજૂઆત આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ જુઓ ઉપરના સરોથી નીચે ઇન્ટ્રાડે નવા લોઝ નિફ્ટીએ બનાવી દીધા છે. બેંક નિફ્ટી 55,572 સો ફાર, 55,500 એક કુશનની આપણે વાત કરી હતી. ડેફિનેટલી તમે રેકોર્ડ હાઈ જે નવા બનાવ્યા અને ત્યાંથી શાર્પ વેચવાલીમાં 750 650 પોઈન્ટ આસપાસ વેચવાલી બેંક નિફ્ટીએ બતાવી દીધી છે. મિડ કેપ સ્મોલ કેપ સો ફાર, સ્મોલ કેપ થોડા નર્વસ વધારે થયા છે કેમ કે ઇન્ટ્રાડેમાં 17,000 ક્રોસ કર્યો હતો, 17,065થી થોડા નીચે આવ્યા છો તમે 16,935 પર, અને મિડ કેપ તમે જોઈ લો 54,969થી 54,700. કમ્પેરેટિવલી સ્મોલ કેપ વધુ નર્વસ થયો છે, કમ્પેરેટિવલી પ્રોફિટ બુકિંગ વધારે ત્યાં આવ્યું છે, તે ઓબ્ઝર્વેશન પણ અહીંયા ધ્યાન પર રાખીશું. અને પ્રોફિટ બુકિંગની વાત આવે છે તો ડેફિનેટલી એક સ્ટોક જે અહીંયાથી ડિસ્કસ કરવો જોઈએ આપણે તે છે સફાયર ફૂડ્સ. ફાઇનલી પ્રોફિટ બુકિંગ આવવાની શરૂઆત થઈ છે. 314ના ઇન્ટ્રાડે લો અને નવા લો કદાચ મે બી પોસિબલ છે કે આજે બનાવે. મિડ કેપ સ્મોલ કેપમાં જે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે તેની અસરના ભાગ સ્વરૂપે સફાયર ફૂડ્સના ચાર્ટ્સ એક વખત સર આપણે ડિસ્કસ કરી લઈએ, બિકોઝ ઉપલા સરોથી થોડું પ્રોફિટ બુકિંગ આવી છે જે એન્ટિસિપેશન હતા, અને યર ટુ ડેટ જુઓ તો પરફોર્મન્સ નો ડાઉટ બહુ સારું છે, પણ આજે 2-2.5% વેચવાલી બાદ અગેઇન જે 300-350 આસપાસથી પ્રોફિટ બુકિંગ આવે છે. તમે જોયું હોય તો સર યર ટુ ડેટ હું ચાર્ટ જોઈ રહ્યો છું, 1 2 3 4 અને આ 5મી વખત એવું થઈ રહ્યું છે કે 300 ને ઉપરથી એક વખત પ્રોફિટ બુકિંગ જરૂરથી આવે છે સફાયર ફૂડ્સમાં. સર વેલ, સેફાયર ફૂડની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે, વ્યૂ અત્યારે સેફાયર ફૂડમાં મારો સાઇડવેસનો બની રહ્યો છે. નીચે અત્યારે 316 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે, કોઈ પણ ઘટાડો આવે 302-300ના લેવલ પર તો ત્યારે તમારે ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. અત્યારે હાલ પૂરતું અવોઇડ કરી વધારે સારું રહેશે. ક્લિયરલી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. સફાયર ફૂડ્સ તમારા માટે થઈને મેજર એક્શન બતાવતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. અત્યારે સાઇડવેઝ કારોબાર તમે હવે થોડો એન્ટિસિપેટ કરી શકો છો. સર, એથર એનર્જી નવો આઈપીઓ અનાઉન્સ થઈ ચૂક્યો છે, જે 2 વ્હીલર ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવતી કંપની છે. ઓલા ઇલેક્ટ્રિક આ સમાચાર બાદ 2% નીચે. ઓલા ઓલરેડી બહુ ખરાબ રીતે ફસાયેલો છે, ફંડામેન્ટલ પ્રોબ્લેમ્સ છે, 50ના લેવલને નજીક ફરી એકવાર આજે આવી ચૂક્યો છે. અક્યુમ્યુલેશનનો કોઈ ઝોન કે હજુ પણ અવોઇડનો વ્યૂ, બિકોઝ ફંડામેન્ટલી પણ ઘણા પ્રોબ્લેમ્સ છે આ કંપની સાથે? વેલ, ઓલા ઇલેક્ટ્રિકની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરતો આપણને જોવા મળી ગયો છે, મારી લિટરલી ના છે પર્ટિક્યુલર કાઉન્ટર માટે, કેમ કે એક અકાઉન્ટેબિલિટી હોય છે, એક રિસ્પોન્સિબિલિટીઝ હોય છે. પર્ટિક્યુલરલી જ્યારે તમે તમારી પ્રોડક્ટ એન્ડ કન્ઝ્યુમરને આપો છો અને જ્યારે મેજર ઇસ્યુ ફેસ કરતા હોય છે તો તમારી રિસ્પોન્સિબિલિટીઝ બનતી હોય છે કે ઇસ્યુઝને તમે સોલ્વ કરીને આપો, ના કે તમે એન્ડ યુઝરને ધક્કા ખાવા પર મજબૂર કરો. એટલે રિસેન્ટલી એમને સર્વિસીસને લઈને જે ઇસ્યુઝ આવ્યા છે એને ઘણું નેગેટિવ સેન્ટિમેન્ટ ક્રિએટ કરેલું છે અને ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક એમના સેલ્સ પર અસર કરશે. અને સામે સાઈડ હું બીજા ઈવીની વાત કરું તો જે પ્રમાણેની પ્રોડક્ટ લોન્ચ કરેલી છે, ખાસ કરીને હોન્ડાએ, ખાસ કરીને હીરોએ અને બજાજે, મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં આ ઈવી સેગમેન્ટ પર્ટિક્યુલરલી આ પ્લેયર્સનું ઈવી માર્કેટ શેર ઘણો સારો ઉપર જઈ શકે છે. તો ઓલા અત્યારે જે પ્રમાણે ટ્રેડ કરી રહી છે
લિટરલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે, ખાસ કરીને જ્યાં સુધી મેનેજમેન્ટ તરફથી એવી કોઈ પણ કમેન્ટ્રી નથી આવતી કે ભાઈ જે ઇશ્યુ અત્યારે કસ્ટમર ફેસ કરી રહ્યો છે શું એને તમે આખો ને આખો રિપ્લેસ કરીને આપી શકો છો, કે શું તમે તમારા સર્વિસ સેન્ટર વધારી શકો છો, સર્વિસ સેન્ટર વધાર્યા પછી એ પર્ટિક્યુલર રીઝનમાં તમે તમારી પ્રોડક્ટ વેચશો કે નહીં. એ ઘણી બધી વસ્તુ એવી છે કે જ્યાં સુધી હજુ એની કોઈ ક્લિયરિટી નથી આવી. હું કહીશ કે મીડિયમ ટર્મ હોય, લોંગ ટર્મ હોય, ટ્રેડિંગ હોય, પોઝિશનલ હોય, શોર્ટ ટર્મ હોય, દરેક લેવલ પર હું મને અત્યારે ટાઈમ બિંગ માટે અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. રાખવાની રહેશે. અન્ય સ્ટોક્સ પર નજર કરીએ આજના દિવસે જે ખાસ મલ્ટિપલ પરફોર્મન્સ આપતા જોવા મળી રહ્યા હોય તેમાંથી એક કાઉન્ટર ડેફિનેટલી હાઇલાઇટ થઈ રહ્યું છે, નીવા બુપા હેલ્થ. નીવા બુપા હેલ્થ આજે 81 થી 78ની રેન્જમાં છે કે સર, અને નીવા બુપા અત્યારે 5% મજબૂતી બતાવી રહ્યો છે. સારી મજબૂતી છે. ઇનફેક્ટ આ એવા બધા સેક્ટર છે કે જ્યારે સમાચારોના બેઝિસ પર વેચવાલી આવતી હોય છે, બિકોઝ ઇન્સ્યોરન્સ સેક્ટર અને થોડું ભારતીયોની જે વલણ બન્યું છે અત્યારે ઇન્સ્યોરન્સ કંપનીઓએ જે ક્લેમ રિજેક્શનની હમણાં સ્ટ્રાઇક વધી ગઈ તેના કારણે નીવા બુપા હેલ્થને સર કઈ રીતે જોઈએ, બિકોઝ સારી મજબૂતી છે આજે. વેલ હું થોડું કટાક્ષમાં કહીશ. યસ. નાવ આ જેટલા પણ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની છે, નીવા છે કે મેક્સ છે, નાવ આ બધાને હેલ્થ ઇન્સ્યોરન્સમાં આ હેલ્થ ઇન્સ્યોરન્સના સેક્ટરમાં કે હેલ્થ સેક્ટરમાં કે નેસેસરી સેક્ટરમાંથી કાઢીને લક્ઝરી સેક્ટરમાં, લક્ઝરી આઇટમની સેક્ટરમાં આ લોકોને એડ કરવા જોઈએ. કેમ કે આજના ટાઈમ પર યસ તમે જોવા જાઓ કે તમે તમારા પેરેન્ટ્સનો પણ ઇન્સ્યોરન્સ લો છો. ઓન એન એવરેજ 60+ થી તમારા પેરેન્ટ્સની એજ હોય છે અને તમે જો મધર અને ફાધરને જો ઇનપુટ કરો છો તો એ તમને ક્યાંક ને ક્યાંક 80,000નું કોસ્ટિંગ તમને ત્યાં પડે છે. અને આજના ટાઈમ પર સૌથી મોટો ઇશ્યુ હેલ્થને લઈને છે અને તમે સમજી શકો છો કે જ્યારે પેરેન્ટ્સને કોઈ ઇશ્યુ આવે છે તો ઘરની સિચ્યુએશન શું થઈ જતી હોય છે, અને એ પણ આવડા મોટા પ્રીમિયમ કયો છોકરો કે કયું ઘર એફોર્ડ કરી શકશે. એટલે હું કટાક્ષમાં જરૂરથી કહીશ કે આ જેટલા પણ હેલ્થ વાળા પાર્ટ છે એને કાઢીને તમારે લક્ઝરી આઇટમમાં મૂકવા જોઈએ. કેમ કે હવે આ એક લક્ઝરી થઈ ગઈ છે. આટલું મોટું ઇન્સ્યોરન્સ, આટલું મોટું પ્રીમિયમ કોણ અફોર્ડ કરી શકે અત્યારના ટાઈમ પર? તો સ્ટોકની વાત કરીએ, 82 પાસે ટ્રેડ કરે છે, 6% ઉપર છે. નો ડાઉટ જે પ્રમાણે અત્યારના પ્રીમિયમ વધારેલા છે, 10 થી 12% પ્રીમિયમ વધારેલા છે, એની સાથે સાથે તમે 18% જીએસટી પણ એડ કરી દો, ઉપરમાં 86 ના લેવલ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી જાય ને. 86 જો બ્રેક કરે તો 95 સુધીના પણ લેવલ આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. અને કેપિટલ ન્યૂઝની ચેનલ થ્રુ હું ગવર્મેન્ટને પ્રાર્થના કરું છું, પ્રાર્થનાનો વર્ડ યુઝ કરવો જરૂરી છે. પ્લીઝ હેલ્થ ઇન્સ્યોરન્સ પર તમે જે પણ જીએસટી લગાવો છો, કાં તો તમે એને રિમૂવ કરો, કાં તો તમે એને ઓછું કરો. કેમ કે જીએસટી લગાવ્યા પછી ઇન્સ્યોરન્સ પ્રીમિયમની પ્રાઇસ એટલી વધી જતી હોય છે કે નાના માણસો જેની ઇન્કમ 5 લાખ, 6 લાખ, 7 લાખની અંદર હોય છે એ લોકો પણ એફોર્ડ નથી કરી શકતા. ડેફિનેટલી બહુ સરસ રીતે તમે સમજાવ્યું, અને ઇનફેક્ટ આ જ પરિસ્થિતિ છે. ઇનફેક્ટ મેં પણ પર્સનલી ફીલ કર્યું છે, જ્યારે જરૂર હતી ત્યારે ઇન્સ્યોરન્સ કંપનીએ ક્લેમ રિજેક્ટ કરી દીધો. એટલે એવી સ્થિતિમાં પછી એવો જ મૂડ થાય કે ભાઈ હવે એના કરતાં ઇન્સ્યોરન્સ લેવો જ નથી. અને જો બધા જ આવું વિચારવા લાગશે તો ખરેખર એ જે કમ્પલ્ઝન ઠોકી બેસાડવાની વાત છે, જેમ કે તમે કાર લો છો કે ઓટો કંપનીઓના ઇન્સ્યોરન્સ કમ્પલસરી છે, એવી રીતે અન્ય જે જગ્યાઓમાં પણ ઇન્સ્યોરન્સ કમ્પલસરી રાખવામાં આવ્યા છે તેની શું અસર થશે? ઓબ્વિયસલી એ તો બધી પછી ફ્યુચરની વાત છે. પણ હા, અત્યારે ફિલહાલ આ સેક્ટર જે છે તેની આપણે અહીંયાથી ખાસ ચર્ચા કરી છે. આગળ વધીએ. અન્ય સ્ટોક્સ બેઝિકલી કે જેમાં તમને એક્શન જોવા મળી રહ્યું હોય, એક અતુલ લિમિટેડ નંબર્સ બાદ ડેફિનેટલી એક્શનમાં છે. 4% ઉપર છે અત્યારે ફિલહાલ સ્ટોક અતુલ લિમિટેડ. 6056 એટલે કે આજે 6000ના લેવલથી સપોર્ટ લઈને આગળ વધ્યો છે. ઓબ્વિયસલી પરિણામ બાદની નવી તેજી જે છે તેને હવે ફાઇન પ્રિન્ટ કરીને સમજવી પડે સર અહીંયાથી. કે સર અતુલ લિમિટેડની વાત કરીએ, 3.3% ઉપર છે અત્યારે કાઉન્ટર. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે અને આજના દિવસમાં જો 6270 ની ઉપર એટલે 6280 સેફર સાઇડ, જો 6280 ની ઉપર જો કાઉન્ટર સસ્ટેન થાય છે તો મને લાગે છે કે આવનારા દિવસોમાં આપણને આ કાઉન્ટરમાં 6800 અને જો બ્રેક કરે તો પોસિબિલિટી છે 7200 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. આજના દિવસ માટે થોડું વેઇટ કરો, 6280 ની ઉપર ક્લોઝિંગ આવે તો પછી જ આપણે આમાં કોલ લઈને ચાલીશું. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. બીજા સ્ટોક્સ બેઝિકલી કે જેમાં એક્શન બની રહ્યું છે, આઈટી સ્ટોક્સ તો બમ્પર ચાલી રહ્યા છે. હવે આમાંથી એક મિડ કેપ આઈટી માટે ડિસ્કસ કરવો હોય તો એ ન્યૂજેન સોફ્ટવેર રહેશે, બિકોઝ અમેઝિંગ તેજી ફરી એકવાર બતાવવાની શરૂઆત કરી રહ્યો છે. ન્યૂજેન સોફ્ટવેર સર એક વખત ડિસ્કસ કરીએ. 1000 ફરી અપ્રોચ કરી રહ્યો છે સ્ટોક, કઈ રીતે જોઈશું? 1000નું લેવલ રેઝિસ્ટન્સ બની શકે ન્યૂજેન સોફ્ટવેર માટે? વેલ
ન્યૂઝ એન્ડ સોફ્ટવેરની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે, જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, વ્યૂ મારો ખરીદારી કરીને ચાલવાનો બની રહ્યો છે. અત્યારે 984 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. આપણા દર્શક મિત્રોને હું જલ્દી કહીશ કે 920ના એસએલની સાથે તમે આ કાઉન્ટરમાં પોઝિશન બનાવીને ચાલી શકો છો. ટાર્ગેટની વાત કરીએ તો 1090 નો પહેલો ટાર્ગેટ છે. 1090 જો બ્રેક કરે છે તો તમને 1170 નો પણ ટાર્ગેટ જોવા મળી શકે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો એક ક્વિક બ્રેકનો સમય અને બ્રેક બાદ ફરી એકવાર માર્કેટ્સમાં ફરી એકવાર જે તેજીના સંકેતો બની રહ્યા છે તે બધા સંકેતો પર નજર કરીશું. આપણે અહીંયાથી એક વિરામ લઈએ અને વિરામ બાદ આપણી રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ ભારતીય માર્કેટ્સમાં એક રિકવરી, સાઇન ઓફ રિકવરી આવી અને નિફ્ટીએ જે છે તે ફરી એકવાર બહુ જ સરસ બાઉન્સ બતાવ્યો. 24,264ના લો હતા તમારા, ત્યાંથી સીધા 24,300 ઉપર શાર્પ એક રિકવરી બતાવી છે. આવી જ રીતે તમે બેંક નિફ્ટી પર નજર કરો, ત્યાં પણ લીલા નિશાનમાં ફરી એકવાર આવ્યા, પણ નિફ્ટી જેવો કોન્ફિડન્સ નથી. નિફ્ટીને આઈટી સાથ આપે છે, મેટલ સાથ આપે છે, પણ બેંક નિફ્ટી આજે નર્વસ છે, એટલે લાલ નિશાનમાં હજુ પણ રહેવાની કોશિશ અહીંયા યથાવત છે. મિડ કેપની અંદર તમે જુઓ તો ત્યાં ફરી એકવાર ખરીદદારી સારી આવી હતી. લો બન્યા તમારા 54,539, ત્યાંથી ફરી એકવાર ઉપર આવવાની કોશિશ કરી. સ્મોલ કેપ તમે જુઓ, નર્વસનેસ ક્લિયરલી અહીંયા જોવા મળી રહી છે. 16,900 નીચે આજે 17,065ના હાઈ તમારા બન્યા હતા. તો સો ફાર આ છે પરિસ્થિતિ. સેક્ટર રોટેશનમાં જોવા મળે છે દબાણ આવ્યું છે સરકારી બેંક્સમાં, એટલે એક વખત આજના ટોપ લૂઝર્સમાં સરકારી બેંક્સની જે જમ્મુ કાશ્મીરની આપણે વાત કરી, જમ્મુ કાશ્મીર બેંકની, આ સિવાય હજુ એક બેંક મારે ડિસ્કસ કરવું છે અને તે અહીંયાથી ખાસ રહેશે. 2-3 સ્ટોક્સ આમ તો ધ્યાન પર આવી રહ્યા છે, પણ સરકારી બેંકમાં મેઇન જે પ્રોફિટ બુકિંગ છે તેમાં બેંક ઓફ ઇન્ડિયા અત્યારે થોડો હાઇલાઇટ થતો જોવા મળી રહ્યો છે. આમ તો અન્ય બેંક્સમાં મને ખાસ કરુર વૈશ્ય બેંક પણ જોવા મળી રહ્યું છે, બટ આપણે આ વાત ખાસ કરીએ બેંક ઓફ ઇન્ડિયાની કે સર ચાર્ટ્સ જુઓ એકવાર, થોડું પ્રોફિટ બુકિંગ વધારે જ આવ્યું છે અને આજનો ટોપ લૂઝિંગ સેક્ટર પણ છે, એટલા માટે પણ આપણે થોડું વધારે ચર્ચા કરવી હોય બેંક ઓફ ઇન્ડિયાની. યસ, નાઉ આ સ્ટોકને તમે પ્રોફિટ બુકિંગના કેટેગરીમાં રાખી શકો છો. કાલના દિવસમાં, આજના દિવસમાં એક પ્રોપર કેન્ડલ અત્યારે અહીંયા બનતી જોવા મળી છે ને આના બેઝ પર નીચે કાઉન્ટર 109, 110 સુધીના લેવલ બતાવી શકે છે. જો આ લેવલ આવે તો ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. અને લોઅર લેવલથી જો પોઝિશન તમે બનાવેલી હોય અને ખાલી ને ખાલી પોઝિશન માટે બનાવેલી હોય તો હું સજેસ્ટ નથી કરતો, અને પણ જો પોઝિશનલ લેવલ બનાવી હોય ને લોઅર લેવલથી જો તમે પ્રોફિટ બુકિંગ કરીને ચાલી શકો છો, પાછો 110 આવે છે તો ત્યાં તમે અગેન ખરીદી કરીને ચાલી શકો. ઓકે, સો ફરી એકવાર જો આ લેવલ આવે તો તમે પ્રોફિટ બુકિંગ ત્યાંથી કરી શકો છો, પછી ખરીદારી પણ કરવાની સલાહ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. તો આ ઘટનારા શેર્સ છે બધા કે જેના ઉપર નજર રાખવાની છે. એક સ્ટોક મારે ડેફિનેટલી ડિસ્કસ કરવો છે, એન્જલ 1, 2.2% નીચે છે. માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી કંપનીઓમાં થોડું પ્રોફિટ બુકિંગ છે. હવે એક કંપનીના સારા પરફોર્મન્સ આવ્યા છે એ હું ઓબ્વિયસલી તમારા સાથે ડિસ્કસ નહીં કરી શકું બિકોઝ બ્રિલિયન્ટ નંબર્સ પોસ્ટ કર્યા છે, બટ ખાસ એન્જલ 1 આપણે ડેફિનેટલી ડિસ્કસ કરીએ. અહીંયા પ્રોફિટ બુકિંગ છે આજે 2.2%ની ખાસ પ્રોફિટ બુકિંગ અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. કે સર પ્રોફિટ બુકિંગ છે, વાત સાચી છે, અને ઉપરના મથાળે 2520 પાસે એક રેઝિસ્ટન્સ પણ હતું જે કાઉન્ટરે ફેસ કર્યું છે ને અત્યારે, એના બેઝ પર તમને ડાઉનસાઇડની મોમેન્ટમ કાઉન્ટરે બતાવી છે. મને એવું લાગે છે કે કાઉન્ટર 2370 સુધીના લેવલ બતાવી શકે છે, અને જો 2370 આવે છે તો ક્યાં તમે ખરીદારી કરીને ચાલી શકો. ઓકે, સો એ લેવલ જો આવે તો પછી ખરીદવાની સલાહ બને છે. ખાસ બ્રોકિંગ કંપનીઓની અંદર અત્યારે ફિલહાલ નંબર્સ જેમ જેમ આવે છે તેમ તેમ અનફોલ્ડ થઈ રહી છે ઇવેન્ટ્સ. હવે એન્જલ 1માં પ્રોફિટ બુકિંગ છે, પણ સામે અન્ય એક ખાસ સર ડિસ્કસ નહીં કરી શકે કે પણ મારે કેવું જોઈએ, ચોઇસ બ્રોકિંગ સર્વિસીસ નંબર્સ બહુ જ બ્રિલિયન્ટ આવતા જોવા મળેલા છે અને તેની ઇમ્પેક્ટ જે છે તે અન્ય કોમ્પિટિટર્સ પર પણ છે, જે પણ અહીંયાથી આપણે ખાસ ધ્યાન પર રાખવું જોઈએ. ગોલ્ડ ફાઇનાન્સ, બિકોઝ ગોલ્ડમાં હવે ફાઇનલી પ્રોફિટ બુકિંગ આવ્યું. હવે ટ્રમ્પ સાહેબ કૂણા પડ્યા છે અને એટલે સોનામાં થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે, એટલે સ્વાભાવિક મુથુટ ફાઇનાન્સમાં તમને આજના દિવસે પ્રોફિટ બુકિંગ જોવા મળે પણ ખરા. સર એલાબરેટ કરીએ એક વખત ચાર્ટ્સને. બહુ જબરદસ્ત ચાલી ગયું છે, થોડું ઘટાડો આવે, કયા લેવલ્સ એક્યુમ્યુલેશન માટે ધ્યાન પર રાખવા, અથવા તો હમણાં થોડું હવે અવોઇડ કેમ કે બહુ ચાલી ગયો છે સ્ટોક? વેલ, તમે બે સ્ટોકની વાત કરીએ, એક તો ચોઇસની વાત કરીએ, રાઈટ? યસ સર, ચોઇસ તો તમે ઓબ્વિયસલી ડિસ્કસ નહીં કરી શકો, બટ તમે હા ડેફિનેટલી આઈ વેલકમ યોર કમેન્ટ સર. વેલ, યસ, બે વસ્તુ છે અહીંયા. જી. જ્યારે કંપનીનું ફંડામેન્ટલ સ્ટ્રોંગ અને કંપની પ્યોર સારા એવો સપોર્ટ પ્રોવાઈડ કરતી હોય
પેન ઇન્ડિયા Yes. એમના જેટલા પણ ક્લાયન્ટ છે એને યસ અને મેનેજમેન્ટનો જો મોટો ક્લિયર છે, એમનો જો પર્સપેક્ટિવ ગોલ જો ક્લિયર છે, તો તમને આવા રિઝલ્ટ અવારનવાર આવનારા દિવસોમાં પણ જોવા મળશે, એમાં કોઈ બેમત નથી. એટલે હું ટાર્ગેટની વાત તો નહીં કરું, બટ હા, જે પ્રમાણે કંપનીએ રિઝલ્ટ પોસ્ટ કર્યા છે, સ્વાભાવિક છે આ ફોલોઅપ મોમેન્ટમ આવવા માટેની. અને સામે સાઈડ મુથુટ ફાઇનાન્સની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરતા આપણને જોવા મળ્યો છે, જે મોમેન્ટમ અત્યારે મુથુટ ફાઇનાન્સમાં આપણને બનતી જોવા મળી રહી છે, હું કહીશ કે જો કાઉન્ટરમાં ઘટાડો આવે છે 2135 2130 સુધીનું, તો હું ત્યાં ખરીદી કરીને ચાલવાની સલાહ આપીશ. ગોલ્ડમાં જે પ્રમાણેની મોમેન્ટમ છે એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ આપણને આ સ્ટોકમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. બ્રેઝન લેવલ પર 2130 પાસે આવે તો એ લેવલ પર તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 2130 આસપાસ પછી ખરીદવાની સલાહ બની રહી છે. નજર રાખીશું અહીંયા મુથુટ ફાઇનાન્સ. સર, સમયથી કોઈ રજા લેવાનો જેટલી આપણે ચર્ચા કરી આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર્સ. એટલે જે પણ સ્ટોકની વાત કરી છે એમાં જીઓ ફાઇનાન્સ એક એવો સ્ટોક છે જે લોંગ ટર્મ પર્પઝથી મેં મારા પોર્ટફોલિયોમાં હોલ્ડ કરીને રાખ્યો છે, બાકી કોઈ પણ સ્ટોક નથી. અને આપણા દર્શક મિત્રોને અગેન એટલી જ રિક્વેસ્ટ છે કે જે પ્રમાણેની માર્કેટની મોમેન્ટમ છે, પ્લીઝ લોંગ ટર્મ પોર્ટફોલિયો પર ફોકસ કરો, કેમ કે જે પ્રમાણેની રિસેન્ટલી ગવર્મેન્ટ એગ્રેસિવલી કામ કરી રહી છે જીડીપી માટે, ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી માટે, આવનારા દિવસોમાં જે નિફ્ટીએ હાઈ બનાવેલા છે એની ઉપરના પણ હાઈ આપણને જોવા મળી શકે છે. એટલે ખાલી ને ખાલી અત્યારે પોર્ટફોલિયો ક્રિએશન માટેનું કામ કરો. થેન્ક યુ. ક્લિયરલી ખૂબ ખૂબ આભાર સર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ ખુલ્યા છે તો સરસ મજબૂતી સાથે, ત્યારબાદ સ્વિંગ એક વખત લો જોવા મળ્યા અને ત્યારબાદ નિફ્ટી ફરી એકવાર 24,300 ઉપર, બેંક નિફ્ટી લાલ લીલા નિશાનની વચ્ચે ફાઇટ ચાલી રહી છે. સેન્સેક્સ લીલા નિશાનમાં છે, ફિન નિફ્ટી લાલ નિશાનમાં છે, મિડ કેપ નિફ્ટી અત્યારે ફિલહાલ સરસ મજબૂતી પણ હા 12,200 ની નીચે, અને ઓવરઓલ એકંદરે ભારતીય માર્કેટ્સમાં ખરીદદારી યથાવત છે. માત્ર સરકારી બેંક્સમાં અને કન્ઝમ્પશનના શેર્સમાં થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.